27 છે બરોબર. ઓમ સહના ઓમ સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદા ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુઃ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નુમઃ. વૃંદાવન ધામમાં આવી રીતે ભગવાન પૌગંડ અવસ્થામાં છે. પૌગંડ અવસ્થા એટલે 6 વર્ષના છે. તે વખતે આ બધી લીલા થઈ રહી છે. કુમાર વયના હોય તો 5 વર્ષ સુધી કુમાર વય કહેવામાં આવે છે. એટલે બ્રહ્માજી જ્યારે બધા વત્સ અને વત્સપાલ એને ચોરી લીધા છે, બધાને ઊંઘાડી દીધા છે. બખોલમાં અને પર્વતની ગુફામાં આવી રીતે બધાને સુવાડી દીધા છે. અને ત્યારે ભગવાન પોતે જ આ બધા વત્સ અને વત્સપાલ બની જાય છે. એ સર્જન કેવું છે? ભગવાને પોતે આ વત્સ અને વત્સપાલનું રૂપ લીધેલું છે. અને બ્રહ્માજીને ખ્યાલ આવે છે કે મારાથી કેટલો મોટો અપરાધ થઈ ગયો છે. ભગવાનના મહિમાને માપવાની દૃષ્ટતા મેં કરી છે. કોઈ ભગવાનની મહાનતા કેટલી છે જરા માપી તો જુઓ, આટલા મહાન છે, આટલા મહાન છે. એમ ભગવાનની મહાનતા, મહિમા જે છે અનંત છે, અનાદિ છે, અપાર છે, એને માપવાની દૃષ્ટતા કરી જેવો અપરાધની લાગણી સેવી રહ્યા છે. એટલે હવે આવી રીતે ભગવાનને પ્રણામ કરીને સ્તુતિ કરી રહ્યા છે. પોતાનાથી અપરાધ થઈ ગયો હોય તો અપરાધને સુધારવો કેવી રીતે? સંસ્કૃતમાં રાધ ધાતુ છે, રાધ સેવાયામ. એટલે રાધા એટલે ભગવાનની સેવા, એને રાધા કહેવાય. તો રાધ ધાતુ પરથી જ્યારે ભગવાનની ખોટી રીતે સેવા થઈ જાય, અન્યથા ખોટી રીતથી, કે ભગવાનના મહિમાને, જેમ કે રાવણની ભૂલ થઈ કૈલાસ ઉપાડવાની વગેરે, એણે આખું પોતે મારું સામર્થ્ય કેટલું છે જરા ભગવાનની સામે એને ચેક કરી જોવું, એની પરીક્ષા કરું. ભગવાને મને કેટલું સામર્થ્ય આપ્યું છે એની પરીક્ષા કરો. હવે જે સામર્થ્ય હતું ભુજાઓમાં એ ભગવાનની કૃપાથી જ પ્રાપ્ત થયું. ભગવાનના પ્રસાદને જ ભગવાનની સામે એણે આજમાવ્યો. એટલે આવી જે છે એ વસ્તુને અપરાધ કહેવાય છે. આપણાથી ભૂલ થાય તો એને આવી રીતે ભક્તિ સંપ્રદાયમાં અપરાધ, ખોટી રીતે સેવા થઈ કહેવાય. ભગવાનને કૈલાસ ઉચક્યો એટલે ખોટી રીતે સેવા થઈ. અપરાધને સુધારવો કઈ રીતે ને એ બધા ભક્તો પાસેથી શીખી શકાય છે. રાવણે પણ, રાવણ રડતો હતો, સામવેદી બ્રાહ્મણ હતો. એટલે એણે 1000 વર્ષ સુધી રડ્યો. તો રાવણ રુદનાથ, કે એનું રાવણ નામ કઈ રીતે? રાવણ લોક રાવણ, જે લોકોને રડાવનાર હતો ને પોતે રડ્યો. અને એની રુદન રૂપે સામવેદની ઋચાઓ પ્રગટ થયેલી હતી. અને પછી તાંડવ સ્તોત્ર એણે બધું સુંદર રીતે નારદજીએ કીધું એ પ્રમાણે તાંડવ સ્તોત્રની રચના કરી. શિવ તાંડવ સ્તોત્ર દ્વારા શિવજીની અદ્ભુત સ્તુતિ કરી. એટલે પોતાના ઈષ્ટ દેવતાની જ્યારે મહિમા પાછો એણે ગાયો, એટલે પોતાના અપરાધને સુધારી લીધો. પુષ્પદંત આચાર્ય વડે પણ શિવજીના મહિમાનું ઉલ્લંઘન થયું, એટલે શિવાપરાધ થયો. તો શિવ અપરાધને સુધારવાનો કઈ રીતે? શિવજીની આરાધના દ્વારા. એવી જ રીતે અહીં બ્રહ્માજીથી પણ અપરાધ થયો છે. ભગવાનનો મહિમા આ એઠું જૂઠું ખાનારા બધા ગોપ બાળકો સાથે અડોઅડ, આમ કોઈને આપણે અભડાઈએ વગેરે એવું બધું પણ ત્યાં એ સંપ્રદાયમાં ના ચાલે. એ વખતે
એટલે કે અડ્યા વગર ખાતી વખતે કોઈને અડાય નહીં ને આવું બધું હોય છે. એટલે કે આ ખાતી વખતે બીજાનું એઠું જૂઠું ખાય છે, બધા ગોપ બાળકોની વચ્ચે બેઠા છે ભગવાન, અને આવી રીતે આ કંઈ ભગવાન ના હોય. એટલે એમ કરીને ભગવાનના સાચે ભગવાન છે કે નહીં ઐશ્વર્ય માપવાની એમણે આવી રીતે દુષ્ટતા કરી, તો એના અપરાધની ક્ષમા યાચના રૂપે આ સ્તુતિ કરી રહ્યા છે. 40 શ્લોકની સ્તુતિ છે. આપણે મંગલાચરણાનું છે, એકવાર જોઈ લઈએ. બ્રહ્માજીએ 40 શ્લોકની, પ્રહલાદજીએ 42 + 9 એટલે 51 શ્લોકની સ્તુતિ કરી પ્રહલાદજીએ. ચતુર્દશેદ્ભુતમ દૃષ્ટ્વા પૂર્વાગંતુક નિશ્ચયમ અનીશઃ કર્તુમસ્તૌષીદ કૃષ્ણં બ્રહ્મા વિમોહિતઃ. 10મા સ્કંદનો 14મો અધ્યાય. તો દરેક અધ્યાય ઉપર જ્યારે શ્રીધર સ્વામી, સંપૂર્ણ ભાગવત ઉપર શ્રીધર સ્વામીની ટીકા છે, એટલે કોમેન્ટ્રી છે, સમજાવ્યું છે. એવું કહેવાય છે કે ભાગવતનો અર્થ એક સુખદેવજી જાણે છે અને પરીક્ષિત જાણે છે કે નહીં ખબર નથી, બીજું કોઈ જાણે છે કે એ ખબર નથી. શ્રીધર સકલમ વેત્તિ, એટલે શ્રીધર સ્વામી શ્રીમદ ભાગવતના સંપૂર્ણ અર્થને યથાર્થ રીતે, સાચી રીતે જાણે છે. શ્રીધર સ્વામી એ આપણા વેદાંત સંપ્રદાયના શંકરાચાર્ય કહેવાય. એટલે એમણે જે અર્થ કર્યો ભાગવતનો અર્થ સામાન્ય રીતે ખબર ના પડે આપણને. સંસ્કૃતના કાશીના બધા વિદ્વાનો હોય ને, થોડું પહેલાં સંસ્કૃત ભણે, પછી આ ગ્રંથ ભણે, સૌથી છેલ્લો એને કહેવાય ને વિશારદ તો જવા દઈએ, પણ એણે ભણી લીધું ક્યારે કહેવાય એ સૌથી છેલ્લો એને ભાગવત ભણાવવામાં આવે. એટલે ભાગવત સૌથી છેલ્લો ગ્રંથ છે જીવનમાં ભણવાનો. કાશીના પંડિતોમાં એવી ભાગવત શું છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા, જેણે વિદ્યા વગેરે વિદ્વત્તા શાસ્ત્રોમાં નિપુણતા પ્રાપ્ત કરી છે એની શ્રીમદ ભાગવતમાં પરીક્ષા થાય છે. એવા ભાગવતનો કહેવામાં આવે છે વિદ્વાનોમાં કે શ્રીધર સ્વામી સકલમ વેત્તિ, સંપૂર્ણ અર્થ જાણે છે. તો દરેક અધ્યાયનો સાર એમણે એક શ્લોકમાં રજૂ કરેલો છે. તો આખા બ્રહ્માજીની જે સ્તુતિ છે એ 14મા અધ્યાયમાં છે. એના સાર રૂપે શ્રીધર સ્વામી કહે છે, ચતુર્દશે અદ્ભુતમ દૃષ્ટવા પૂર્વાગંતુકમ. 5મા વર્ષે થયેલી લીલા બધા ગોપ બાળોએ પોતાના ઘરે 6ઠ્ઠા વર્ષે કીધી. એટલે 1 વર્ષ બધું થયું શું ને આ તે બધું કુતૂહલ છે એ જ્યારે પ્રગટ કર્યું બલરામજીએ છેલ્લા 3 દિવસે કંઈક બલરામજી આ રહસ્યને જાણી ગયા કે આ જે છે ને આ કનૈયો જ આ બધા રૂપમાં પ્રગટ થયો છે. એમ કરીને આખી સુંદર બધી વાત આવી. એટલે કે પૂર્વાગંતુકમ, આખા વર્ષનું જે છે એનો એ આખું કથાનક 13મા અધ્યાયમાં જે કીધેલું છે. તો એ બ્રહ્માજીએ વિમોહિત, ભગવાનની માયાથી મોહિત થયેલા બ્રહ્માજીએ આવી રીતે ભગવાનની સ્તુતિ કરી છે 14 અધ્યાયમાં. અનીશઃ કરતું, વાસ્તવમાં ઈશ નથી, ઈશ્વર નથી બ્રહ્માજી. સાચા ઈશ્વર તો પરમાત્મા જ છે. બ્રહ્માજી લાગે કે જગતનું સર્જન કરે છે, હકીકતમાં જગત સ્રષ્ટા બ્રહ્માજી નથી. બ્રહ્માજીમાં પણ જગતનું સર્જન કરવાનું સામર્થ્ય તો આવી રીતે શ્રી કૃષ્ણ પરમાત્માનું જ છે. એટલે સ્વયં અનીશ છે અને શ્રી કૃષ્ણની સ્તુતિ કરેલી છે. આપણે છેલ્લે 9મો શ્લોક, 8મો 9મો વગેરે જોઈ રહ્યા હતા. બહુ સુંદર 8મા શ્લોક છે. એમાં ભક્તિ અને શરણાગતિ એનું સુંદર રીતે થોડોક મહિમા ગાયો છે. તત્તેનુકંબાં સુસમીક્ષમાણઃ ભુંજાન એવાત્મકૃતં વિપાકં હૃદ્વાગ્વપુભિર્વિદધન નમસ્તે જીવેતયો મુક્તિપદે સદાય ભાગ. આપણે કરવાનું છે શું? ભગવાનના ભક્તોએ કરવાનું છે શું? તો કે ભગવાનની અનુકંપા, તે ભગવાનની અનુકંપા સુસમીક્ષમાણ, ભગવાનની અનુકંપાની રાહ જોવાની છે. શું? સમીક્ષા કરવા. સમ્યક ઈક્ષણ, ઈક્ષણ એટલે જોવું, સમીક્ષા કરવી એટલે સારી રીતે. જે પેપર સુપરવાઇઝર હોય એ પેપર તો ચેક કર્યું હોય ઓલાએ, પણ એની પણ સારી રીતે સમીક્ષા કરે. અને પછી અહીંયા પાછું સુસમીક્ષમાણ, એટલે અત્યંત કંઈક શ્રદ્ધા ભક્તિપૂર્વક
આપણે ભગવાનની અનુકંપાની રાહ જોવાની છે, સમીક્ષાની રાહ જોવાની છે. અનુકંપા, કૃપા, અનુગ્રહ વગેરે બધી વસ્તુઓ જે છે, તો અનુકંપા કોને કીધી છે? તો ભક્તિ સંપ્રદાયમાં કૃપા સાધ્ય છે ભગવાન, એટલે કે ભગવાનનો અનુગ્રહ કે ભગવાનની કૃપા એ સૌથી મોટું ભક્તના પક્ષે રહેલું બળ છે. એના કરતાં અનુકંપાને જરા જુદી રીતે આચાર્યો સમજાવે છે. તો અનુકંપા એટલે શું? અપરાધોને ગણતરીમાં લીધા વગર ભગવાન જે નિસંકોચ કૃપા કરે છે, માત્ર કૃપા નથી કરતા, એક તો નિસંકોચ કૃપા કરે છે અને અપરાધોને ગણતરીમાં લીધા વગર કરે છે. કોઈક અપરાધ થયો હોય આપણાથી, નાના હોઈએ તો મમ્મી પપ્પા દાદા દાદી પાસે જઈએ, આમ એકદમ આપણે થરથર કાંપતા હોઈએ, આજે આવું થયું તેવું, આજે આ ધીંગામસ્તી કરી વગેરે વગેરે, તો આમ આપણને ધમકાવે દાદા દાદી નાના નાની, આપણા અપરાધને તો બાજુએ જ મૂકે, સૌથી પહેલાં આપણને ગળે લગાડે, એમ કરીને આપણા અપરાધને ભૂલાવી દે. સૌથી પહેલાં કંઈ થયું નથી, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, આવું કહી દે. તો આપણને કંઈક થયું, તાવ આવે, કંઈ ડૉક્ટર પાસે જઈએ, કશું જ નથી થયું, બધું થઈ જશે, આટલું એ બોલે ત્યાં સુધીમાં તો અડધો તાવ તો ઉતરી જાય આપણને. આને અનુકંપા કહેવાય. એટલે અનુકંપા છે ને, બે વસ્તુ છે, એક તો નિસંકોચ કૃપા, અને એમાં પણ આપણા અપરાધોને ધ્યાનમાં લીધા વગર, આપણે ગમે તેટલો અપરાધ થયો હોય ને તો પણ ભગવાન એ અપરાધને યાદ રાખતા નથી. હા, આ કંઈક આણે કંઈક ચોરી કરીને પાસ થયો છે, એવું કશું જ કંઈક આપણા અપરાધોને યાદ રાખતા નથી. અપરાધોને યાદ રાખવાનો ભગવાનનો સ્વભાવ નથી. એટલે ભગવાનની અનુકંપાની શું સમીક્ષા કરવાની છે? ભુંજાને એવાત્મકૃતમ વિપાકમ. વિપાકમ એટલે કે પ્રારબ્ધ અનુસાર જે કંઈ પણ આપણને વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, સંજોગો પ્રાપ્ત થાય, આપણા જ કરેલા આત્મકૃતમ, એને ભુંજાન પ્રસાદ બુદ્ધિથી આપણે એને જોવાના છે, એને ભોગવવાના છે. અને રુદ્વાગ વપુભિ એટલે વાણી, મન અને શરીર વડે વિદધન નમસ્તે નમસ્કાર કરવાના છે ભગવાનને. આપણે અપરાધ થયો છે બ્રહ્માજીથી, એટલે એ આવું કહી રહ્યા છે. વાણી શરીર દ્વારા તો સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે બ્રહ્માજી, અને પછી સ્તુતિનો આરંભ કરે છે. એટલે નમસ્કાર કરેલા છે. વાણી વડે સ્તુતિ કરી રહ્યા છે, વાચિક નમસ્કાર પણ કરી રહ્યા છે, નમસ્તે નમસ્તે એવું બોલે છે. અને હૃદયમાં પણ એવો ભાવ ધારણ કરેલો છે કે ભગવાન અપરાધના ક્ષમાયાચન રૂપે હું આવી રીતે નમસ્કાર કરું છું. જીવેતયો મુક્તિપદે સદાય ભાગ. તો આ જેમાં પિતાની વિદાય થાય ત્યારે પુત્રને પૈતૃક સંપત્તિ એમને એમ કશું જ કર્યા વગર મફતમાં મળી જાય છે, એવી રીતે આ જે નવધા ભક્તિ વગેરે જે કરે છે. અને પહેલી બે લીટીમાં શરણાગતિની વાત આવી. શરણાગતિ અને નવધા ભક્તિ વડે પરમાત્માનો વારસો, એટલે કે પરમાત્માની ભક્તિ જે છે આપણને વારસામાં જ મળી જાય છે, કશું જ કરવાની જરૂર રહેતી નથી. આ પ્રમાણે બ્રહ્માજીએ કીધું. હવે અહીંયા બ્રહ્માજી કહે છે કે મારાથી અપરાધ તો થયો જ છે, એટલે કે પોતાના અપરાધની સ્મૃતિ થઈ આવે. આપણે ઘણીવાર એવું થાય કે ભગવાન આગળ અથવા તો આપણા વડીલો આગળ, આજે મારાથી સ્કૂલમાં જુઠ્ઠું બોલાઈ ગયું, આજે ટીચરે પૂછ્યું હતું હોમવર્ક કોણે નથી કર્યું, તો મેં હાથ ઊંચો નહોતો કર્યો વગેરે. આપણે છે ને એકવાર કબૂલાત કરી દઈએ જ્યાં આપણો પૂર્ણ સ્વીકાર થયો હોય, કે ખબર છે આ દાદા દાદી કશું કરવાના નથી, એમને કહેવામાં વાંધો નથી, એમ કહીને આપણે હલકા થઈ જઈએ. તો એમ અહીંયા બ્રહ્માજી એકવાર હલકા થવા માંગે. ભગવાન ખરેખર મેં છે ને થોડુંક તોફાન તો કર્યું છે આજે તમારી આગળ. એટલે એવી અહીંયા જરાક જેને કહેવાય ને ગિલ્ટ ફિલિંગ થઈ રહી છે બ્રહ્માજીને. એટલે એવું કહે છે, પશ્યેશ મે નાર્યમનંત આદ્યે પરાત્મની ત્વય્યપી માયી માયિની માયામ વિતત્યેક્ષિતિતુમાત્મવૈભવમ યહમ કિયાનૈચ્છમિવાર્ચિરગ્નૌ. માયામ વિતત્ય ઈક્ષિતુમ આત્મવૈભવમ. ઈક્ષિતુમ આત્મવૈભવમ એટલે બ્રહ્માજી એવું કહે છે, આત્મવૈભવમ મારો વૈભવ, મારું સામર્થ્ય, મારો મહિમા કેટલો છે એનું ઈક્ષિતુમ એને જોવા માટે મેં મારી માયાને વિસ્તારી. બધા ઓલા ગોપ બાળકોને અને વાછરડાઓને સંતાડી દીધા અને બખોલમાં અને આવી રીતે ગુફામાં સુવાડી દીધા. એટલે મારા વૈભવ, મારા સામર્થ્યને જોવા માટે મેં મારી માયાનો વિસ્તાર કર્યો. હિ અહમ કિયાન,
હું કેટલો છું, કેવડો છું, મારું જરાક પહોંચ કેટલી છે મારી, એમ આ 5 વર્ષનું દેખાય છે એની આગળ મારી પહોંચ કેટલી છે, એમ મારી માયાનો વિસ્તાર કરવાનો મેં પ્રયત્ન કર્યો. જો અપરાધ થયો હોય ને ત્યારે કબૂલાત કઈ રીતે કરવી એ પણ આ બહુ સુંદર રીતે, ભગવાન આવું થયું છે તો એમ કરીને આવું થયું છે એવું પણ નહીં, એટલે બહુ સુંદર ભાવ અહીંયા બ્રહ્માજી પણ પ્રગટ કરે છે. અને એના માટે એક ઉદાહરણ પણ, આવી ભૂલ થઈ છે એ છે ને અર્ચિ અગ્નવ, એટલે ઓલું જે કરચ હોય, ઓલું હોળીનું પ્રગટતું હોય ત્યારે અનેક બધી લાકડાની કરચો હોય, એ જાણે કે અગ્નિને, પ્રજ્વલિત અગ્નિને બાળવાનો પ્રયત્ન કરે, એમાંથી જ ઉદ્ભવેલું છે જે કરચ જે છે તણખો, અગ્નિનો તણખો. એવું વિચારે કે આજે હું આ અગ્નિ છે ને એને દઝાડી દઉં, તો એની કેવી ધૃષ્ટતા કહેવાય. એવી ધૃષ્ટતા ભગવાન મારાથી થયેલી છે. અગ્નિનો તણખો અગ્નિને દજાડવાની પ્રયત્ન કરે, ચાલ ને હું કેટલો ગરમ છું મારે ચેક કરવું છે, એવી મારાથી ભૂલ થઈ છે. એટલે અહીંયા કહે છે પશ્ય ઈશ, હે ઈશ, સાચા ઈશ્વર, સાચા શાસક પરમાત્મા તો તમે જ છો. મેં અનાર્યમ, અનાર્યમ એટલે મારું અસભ્ય વર્તન જુઓ. અનાર્ય, આર્ય એટલે કે સભ્ય, સભ્યતા. આર્ય સમાજ એટલે કે સભ્ય સમાજ, કે જ્યાં બધી મર્યાદાથી માંડીને બધાનો આદર વગેરે, બધાની મર્યાદા કે વિશેષતાનો આદર થતો હોય, પરંતુ મારું અનાર્ય એટલે કે મારું અસભ્ય વર્તન તો જુઓ. હે અનંત, હે ઈશ, આદ્ય પરાત્મની ત્વય્યપી માઈ માયિની, તમે આદ્ય છો, સૌથી પ્રથમ છો. એટલે કે સૃષ્ટિની શરૂઆત નહોતી ત્યારે સૌથી પ્રથમ હતા, અને તમારામાંથી હું જન્મેલો છું. પરમાત્મા છો એવા તમારા માઈ માયિની એટલે કે માયાના સ્વામી, માયા બધી જ માયાઓના અધિપતિ. એટલે બ્રહ્માજી પાસે પણ થોડું સામર્થ્ય હોય, પરંતુ એ સામર્થ્ય માયાનું પણ પરમાત્મા પાસેથી જ આવે છે. એટલે માઈ માયિની એવું કીધેલું છે. માયાવીઓને પણ મોહિત કરનારા એને માઈ માયિની એવું કહેવાય છે. એટલે આપણે દુર્ગા સપ્તશતીમાં પણ છે, આપણે જે નવરાત્રિમાં કરીએ છીએ ને પાઠ, જ્ઞાનીનામ અપી ચેતાંસી દેવી ભગવતી હિ સા બલાદાકૃષ્ય મોહાય મહામાયામ પ્રયચ્છતિ. ગમે તેવા મોટા વિદ્વાન હોય તો પણ પોતાની દેવી ભગવતી મહામાયા જે છે એમને પણ મોહિત કરી નાખે છે. બ્રહ્માજીને જ મોહિત કર્યા હોય તો પછી બીજા જ્ઞાનીઓની તો વાત જ શું છે. એટલે આવા ભગવાન આગળ મેં મારા મહિમાને પ્રસારવાનો પ્રયત્ન કર્યો, ભગવાનના આગળ પોતાની મહિમાનું પ્રદર્શન કરવાની આવી ભૂલ કરેલી છે. એટલે તણખા આગળ, એટલે તણખાની અગ્નિ આગળ શું વિષાદ હોય, એમ ભગવાન મારી આપના આગળ ક્યાં આપનું સામર્થ્ય, ક્યાં આપનો મહિમા, અને ક્યાં આવી રીતે મારું આ તુચ્છ વર્તન, જરા પણ શોભે નહીં એવું વર્તન છે. એટલા માટે હું ભગવાન આપની ક્ષમા માગું છું. મારા પક્ષે ભૂલ થાય ને એ શક્ય છે, કારણ કે મારે પાસે કંઈ એવું મહાન જ્ઞાન નથી, પરંતુ ભગવાન આપે તો ક્ષમાપૂર્વક મને અપનાવી લેવો જોઈએ. જેમ કે બાળક માતાને પ્રાર્થના કરે, કુપુત્રો જાય ક્વચિદપી કુમાતા ન ભવતી, કે કુપુત્ર જન્મી શકે પણ માતા કુમાતા ન થાય, એવી રીતે અહીંયા ક્ષમા યાચન પાછું કરે છે કે ભગવાન તમે ધ્યાન રાખજો, જો હું મારો જન્મ કેવો છે, રજોગુણથી જન્મેલો છે. રજોગુણ છે ને કંઈક ને કંઈક હળી કર્યા કરે. રજોગુણ છે ને માણસને શાંત ના બેસવા દે. બધું સુંદર રીતે થતું હતું, આવી રીતે ભગવાન ગોચારણ કરતા હતા, બધા લોકો જમતા હતા, બધી સરસ લીલાઓ વૃંદાવનમાં કરતા હતા. આ રજોગુણ છે ને બ્રહ્માજીને આમ શાંતિથી બેસી રહેવાના હતા. લાઈને આ કરું, લાઈને ઓલું કરું, લાઈને આ ભગવાન છે કે નહીં ચેક કરું, એમ કરીને ટૂંકમાં પોતાની મર્યાદાને છતી કરે છે. જો મર્યાદાને છતી છે ને જે સર્વસમર્થ હોય ને એની આગળ કરી શકાય. જે પોતે ઉપાધિના અભિમાનવાળો હોય ને એની આગળ પોતાની મર્યાદા બધી કહેવાય નહીં, કે મને આ નથી આવડતું, મારે આ નથી આવડતું. પરંતુ ગુરુજનો મહાત્માઓ કે જેમને ઉપાધિનું અભિમાન નથી, એમને જે સર્વસમર્થ હોય ને એમની આગળ તો આપણે આપણી ઉપાધિનું જે જેને કહેવાય ને ક્ષમા યાચન માટે આપણો જે અપરાધ છે એની કબૂલાત કરવી જ જોઈએ. એટલે અહીંયા એવી રીતે 10મા શ્લોકમાં કહે છે, અતઃ ક્ષમસ્વાચ્યુત મે રજો ભુવઃ યજાનતસ્ત્વત્પૃથગીશમાનિનઃ અજાવલેપાન્દતમોન્દચક્ષુષઃ એષોનુકંપ્યો મયિનાથવાનિતિ.
તો પોતાના અપરાધની કબૂલાત કરતા આવડવી જોઈએ, અને જેની સામે કબૂલાત કરીએ છીએ ને એ આપણા અપરાધને ક્ષમા યાચન આપી દે છે, એટલે ક્ષમા કરી દે છે. એટલે એનામાં એવું જન્માવવું પડે કે હા સારું સારું વાંધો નહીં, હવે તારો અપરાધ મેં આવી રીતે ક્ષમા કરી દીધો છે. એટલે આવું જન્માવવું પડે ને, એવું પણ એક ડાપણ ભરી આપણે કંઈક સ્તુતિ કરવી પડે. એટલે પહેલા 2 શ્લોકમાં એવી રીતે કહે છે, અને પછી તમારામાં અનુકંપા કેમ જન્મવી જોઈએ એનું કારણ પોતે આપે છે પાછળ. એટલે જો ભક્તોએ કોઈક રીતે ભગવાનની પ્રસન્નતા, ભગવાનનો અનુગ્રહની પ્રાર્થના કરવાની હોય તો ભગવાન કેમે કરીને રીઝે, તો કઈ રીતે રીઝે? કશું જ ના આવડતું હોય ને તો ભેંકડો તાણીને રડીએ ને તોય આપણી માં કે નાની કે વગેરે જે છે ને આપણું રડતા આવડવું જોઈએ, કશું કરતા આવડવું જોઈએ કે જેથી બોલું આપણા અપરાધને ક્ષમા કરી દે. એટલે આવી રીતે કંઈક દરેક ભક્ત પાસેથી પુષ્પદંત હોય કે આવી રીતે બ્રહ્માજી હોય, કંઈક ભૂલ થઈ હોય આપણા જીવન દરમિયાન, ઈશ્વરનો મહિમા ગાવાનું દરરોજ આપણે 4 થી 6 વગેરે પ્રાર્થના કે સુંદર બધું કરીએ છીએ. ભાવ એ જ છે કે દિવસ દરમિયાન જે કંઈ પણ આપણાથી જાણે અજાણે અપરાધ થઈ ગયા હોય, કોઈનાથી આપણને દુઃખ પહોંચ્યું હોય, કોઈનું આપણને કંઈક દુઃખ લાગણી દુભાઈ હોય કે ગમે તે થયું હોય, તો એને આવી ઈશ્વરના નામ સંકીર્તન કે ભગવાનના મહિમા દ્વારા, એના ગાન દ્વારા એ સુધારી લેવાનું છે. એટલે ઈશ્વરનો મહિમા રોજ એકવાર તો યાદ કરવો જ જોઈએ, જેથી આ અપરાધ મારાથી થયો છે ને એવું અભિમાન પણ ના રહે, અપરાધની સ્મૃતિ પણ ના રહે. અપરાધની સ્મૃતિને દૂર કરવી જોઈએ. આ નાનપણમાં કંઈક કર્યું હોય ને હજી સુધી ઘણીવાર યાદ રહી જતું હોય છે. એટલે ઈશ્વરનો મહિમા ગાઈએ ને ત્યારે આપણે જે લઘુતા જે છે ને એ દૂર થઈ જાય. ઈશ્વરની મહાનતા જ્યારે ગાવામાં આવે ત્યારે આપણી લઘુતા દૂર થઈ જતી હોય છે, કે આપણામાં કંઈક મર્યાદા હતી એ મર્યાદાનું અભિમાન પણ આપણું જતું રહે છે. તો બહુ સુંદર રીતે બ્રહ્માજી કહે છે, અતઃ ક્ષમસ્વ, માટે ભગવાન તમે હે અચ્યુત. ભગવાનને અચ્યુત કેમ કીધા છે? કારણ કે ભગવાનના સ્વરૂપ જે છે સચ્ચિદાનંદ સ્વરૂપ છે, વિશ્વનું સર્જન પાલન લય વગેરે સામર્થ્ય છે એ બધાથી, અને તાપત્રય વિનાશાય સ્વભાવ છે. એટલે ભગવાન સ્વરૂપથી, સામર્થ્યથી કે સ્વભાવથી ક્યારેય ચ્યુત થતા નથી. આવો એક ભગવાનના પક્ષે થયેલો અર્થ છે. પરંતુ ભગવાનને અચ્યુત કેમ કહેવામાં આવે છે? કે જેમના ભક્તોની ચ્યુતિ થતી નથી, જે પોતાના ભક્તોની ચ્યુતિ કે અધપતન, નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તનું પતન નહીં હું થવા દઉં. એટલે જે પોતાના ભક્તોનું પતન નથી થવા દેતા, એટલા માટે ભક્ત ભક્તિ માર્ગથી ચ્યુત ન થાય એનું ધ્યાન ભગવાન રાખે છે, માટે ભગવાનને અચ્યુત કીધા છે. એટલે ભક્તના પક્ષે રહેલો અર્થ અચ્યુતનો આ છે. અને ભગવાનના પક્ષે તો આપણે જોયું, ભગવાનનું સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવ એનાથી એ ક્યારેય ચ્યુત થતા નથી. ભગવાન તમારે ક્ષમા આપવી જોઈએ. કેમ? મેં રજો ભુવ, ભાઈ મારો જન્મ ક્યાંથી થયો? રજોગુણની પ્રધાનતા હોય જ્યારે ઉપાધિમાં, ત્યારે કમળ જે છે, એટલે આગળ પણ ઘણીવાર આવશે કે કમળનું સંતાન છે ને, કમળમાંથી જન્મેલા છે ને, એટલે કમળ કેવું હોય? જડ હોય ને, એટલે બ્રહ્માજી જડ બુદ્ધિના છે. આવી રીતે પણ આવશે આગળ. એટલે જ એમને ખબર ના પડી કે આ ભગવાન છે, અને ભગવાનને આવી રીતે ભગવાનની સામે પોતાનો મહિમા બતાવ્યો. એટલે રજો ભુવ, એટલે કે રજોગુણથી જન્મેલો છું હું, રજોગુણથી મારો જન્મ છે. હિ અજાનત, અપરાધ કયો છે બ્રહ્માજીનો? કંઈ 5 વર્ષના આવી રીતે બાળક હોય, એને ખરેખર શ્રી કૃષ્ણ છે એઠું જૂઠું ખાય છે, શ્રી કૃષ્ણ છે એ ચેક કર્યું, એ અપરાધ નથી. બ્રહ્માજીનો ખરેખરો અપરાધ કયો છે? ત્વત પૃથક ઈશ માનીન. જો અપરાધ ક્યારે થાય? અપરાધ છે વગેરે કોઈ બી ખોટી વસ્તુ, જેને કહેવાય ને પાપ, અપરાધની જગ્યાએ આપણે પાપ અત્યારે સમજીએ. પાપ ક્યારે થાય? કે હું કંઈક કરું ને કંઈક થઈ જશે. એક્ઝામમાં છે ને કાપલીને આ બધું લઈશ અને પાસ થઈ જઈશ, એટલે કાપલી રાખવાથી હું પાસ થઈ જઈશ, આવું અભિમાન હોય ને ત્યારે જ માણ, એટલે મારા કરવાથી કંઈક થઈ જશે એવું જ્યારે હોય ને તો જ પાપાચરણ થાય, દુરાચરણ થાય. આપણે એવું સમજીએ કે ગમે તેટલી કાપલી રાખીશ, ઓલો ચા પીધા વગર પેપર તપાસવા બેઠો હશે અને બાપુ જેમ કરીને 0 આપીને ફેલ કરી દેશે, તો
એટલે એ મારા હાથમાં છે. કાપલી રાખવાનું હજી ધારો કે આપણા હાથમાં કોઈ વિદ્યાર્થી એવું વિચારે કે હું આ કરીશ, આ ભ્રષ્ટાચારના આ તે બધું જે થાય છે શેના લીધે? પાપાચરણ કેમ વધેલું છે કળિયુગમાં? ઈશ્વરના મહિમાને, ઈશ્વરના સર્વ સામર્થ્યને કોઈ સમજતું નથી કે ઈશ્વર ઈચ્છે જે ગમે જગદગુરુ દેવ જગદીશને તે દણો ખરખરો ભોગ કરવો. એટલે આ કરવા જેવું હતું ને ઓલું કર્યું હોત તો સારું થાત ને. ના, ભગવાનના સંકલ્પ પ્રમાણે થઈ રહ્યું છે. એટલે મારે હું આ કરીશ ને આ થઈ જશે ને એવું તો કોઈ છે જ નહીં. એટલે આપણે ભગવાનના સંકલ્પને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. ભગવાનનો સંકલ્પ શું છે કઈ રીતે ખબર પડે? એના માટે આ ભગવદ્ ગીતામાં કીધું નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચી. એટલે તું નિમિત્ત બન. આ બધાને મેં મારી નાખ્યા છે, તું મારેલાને માર. એવું ક્યારે કહે ભગવાન? નિમિત્ત માત્ર બનવું એટલે કે ભગવાનની જે યોજના છે, જે ધર્મ છે, જે સંવાદિતા જગતમાં પ્રવર્તમાન છે એને અનુરૂપ આપણે આપણું કર્તવ્ય કરીએ ને તો નિમિત્ત બન્યા કહેવાય. હું કરું છું એવું ક્યારે હોય અને હું નિમિત્ત છું એવું આપણને ક્યારે લાગે? જ્યારે આપણે આપણું કર્તવ્ય કર્મ જે કરવાનું છે આપણી ઉપાધિ આપણા વેશ પ્રમાણે, માતા તરીકેનું, પિતા તરીકેનું, દાદા દાદી જે કોઈ તરીકેનો વેશ આપણે સ્વીકારેલો છે, એ પાછો ભગવાને આપેલો છે, આપણે માગેલું ના હોય. ભગવાને આપણને આ વેશ જે આપેલો હોય એને અનુરૂપ જે કર્તવ્ય હોય એ પૂરેપૂરી રીતે ભગવાનની પ્રસન્નતા ખાતર ઈશ્વરની આરાધના રૂપે જ્યારે કરીએ ત્યારે નિમિત્ત બન્યા કહેવાય. હું આ પિતા ખબર છે તને મોટો કર્યો છે, ભણાયો છે, આ તે, તો એ પિતા તરીકેનું કર્તવ્ય ના કહેવાય, પછી એ નિમિત્ત ના બન્યો કહેવાય. એટલે આપણા કર્તવ્યના આપણે માલિક નથી બનવાનું, એનો યશ નથી, યશ ભગવાનને આપવાનો છે. આ કઈ રીતે સમજાય? ઓલો સેમંતક મણીવાળી વાત છે ને, જે સત્રાજીતને સેમંતક મણી આપ્યો ભગવાને, પોતે ના રાખ્યો. એટલે ઘણા બધા સેમંતક મણીની ઘણી વાર્તા છે. રોજનું 20 ટન સોનું એમાંથી નીકળતું હતું. 20 મણ સોનું એમાંથી નીકળતું હતું. ભગવાને શું કીધું? મણી તું રાખ, પણ જે સોનું નીકળે ને મને આપ. એટલે આ ભક્તિ સંપ્રદાયના આચાર્યો અર્થ એવો કરે, આ સેમંતક મણી છે, આ દેહ ઉપાધિ આપણને ભગવાને આપી છે ને, મણી આપણે રાખવાનો છે. એમાંથી જે સોનું નીકળે ને એ બધું ભગવાનને આપી દેવાનું છે. આપણે સોનું રાખવાનું નથી. એટલે આ કર્મ મેં કર્યું, આ ધન મેં કમાયું, આ કર્યું, મેં મોટા કર્યા છોકરાઓને, આ અંતેનું બધું. શરીર દ્વારા જેટલું સોનું નીકળે છે, જે કંઈ કર્મો કરીએ છીએ એના કર્મ ફળ જે છે આ સોનું નીકળે છે ને ભગવાનને આપવાનું છે. એ આપણે પોતે નથી રાખવાનું. ખબર છે કેટલી પરસેવો પાડ્યો ત્યારે આ કર્યું છે વગેરે. કોઈ કર્મના માલિક, સોનાના માલિક નથી બનવાનું. સોનું તો ભગવાનને જ આપી દેવાનું છે. આવી રીતે ભક્તિ સંપ્રદાયના આચાર્યો સમજાવે છે. એટલે ભૂલ શું છે બ્રહ્માજીની? પૃથક ઈશ માનીન, ભગવાન કરતાં જુદો એવો હું બ્રહ્મા જગતનું સર્જન કરનારો છું. બ્રહ્માજીની ઉપાધિ એટલે કે જગતનું સર્જન વગેરે કરે. એટલે પરમાત્મા કરતાં જુદો એવો હું આવી રીતે જગતનું સર્જન કરવાનું સામર્થ્ય ધરાવું છું. આટલું મારું સામર્થ્ય છે બ્રહ્મા તરીકેનું, બ્રહ્મા ઉપાધિનું, કે ઉપાધિના અભિમાનથી પોતાને માપ્યા બ્રહ્માજીએ. પણ કેવી રીતે? ભગવાન કરતાં જુદો એવો હું, એટલે કે મારામાં જે સામર્થ્ય છે, ઈશ્વરની કૃપા છે, ભલે કર્મોનો ઉપાસનાઓ પૂર્વજન્મમાં કરેલા હશે, પરંતુ એ પદ બ્રહ્માજીની પદવી પણ ભગવાનને જ આપેલી છે. કે પૃથક ઈશ માનીન એ બ્રહ્માજીનો અપરાધ છે મુખ્ય. એટલે કે એ ભગવાનને ભૂલી ગયા, ભગવાનથી વિમુખ થયા ને એની જે ચ્યુતિ થાય. અહીંયા અચ્યુત વગેરે શબ્દ દ્વારા સમજવાનું કે ભગવાનની સન્મુખ હોઈએ, ભગવાનને આપણે આવી રીતે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે સમજીએ તો ચ્યુતિ ન થાય, પરંતુ ભગવાનથી વિમુખ થઈએ ને તો જ ચ્યુતિ થાય. એટલે ભગવાનની છત્રછાયા ભક્તોને મળે છે, એટલા માટે એમની ચ્યુતિ થતી નથી. અને અપરાધ જે થયો કે ભગવાનથી જુદો મેં મારા એકલામાં કેટલું સામર્થ્ય છે એ જોવાનો મેં પ્રયત્ન કર્યો. એટલે એ અભિમાન મેં કરેલું છે. એટલે ભગવાનની કૃપા હોય તો ભગવાનની સન્મુખ જ રહીએ, વિમુખ ના થવાય. એટલે કે હું ભગવાનથી વિમુખ થયો, ભગવાનનો દાસ છું, ભગવાનનો સેવક છું. ભગવાન કહે યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ, સર્જન કરે છે બ્રહ્માજીનું, પછી ચારે વેદોનું જ્ઞાન કરાવે છે. એ જ્ઞાન કરાવે એ પ્રમાણે બ્રહ્માજી સૃષ્ટિનું સર્જન કરે છે. વેદોથી સૃષ્ટિનું સર્જન કરે છે બ્રહ્માજી. વેદોનું જ્ઞાન ન મળે ને ત્યાં સુધી બ્રહ્માજીને કશું સંસ્કૃત કશું આવડે નહીં. એટલે વેદોનું જ્ઞાન ભગવાન પોતે આપે છે અને પછી એ પ્રમાણે
વેદોમાં વેદ મંત્રોમાં એટલી શક્તિ છે કે એ સર્જન કરી શકે છે. એટલે વેદ મંત્રો નિત્ય છે, વેદ મંત્રો ભગવાનની વાણી છે, એની શક્તિને લીધે બ્રહ્માજી વેદો દ્વારા સર્જન કરી શકે છે. પરંતુ હું આવી રીતે જુદો છું. આપણે સમજવાનું એ પૃથક ઈશ માનીન, ભગવાન કરતાં જુદો એવા મારું સામર્થ્ય કેટલું છે. તો જ્યારે જામવાનને બધા ગયા સીતાજીની ભાળ લેવા માટે, હનુમાનજી, જામવાન, અંગદ ને બધા, ત્યારે પછી લંકામાં જઈને આવ્યા પાછા. હનુમાનજીને બધા કૂદતા બધું આમ તેમ વેર વિખેર કરતા ફળો ખાતા આવતા હતા. સુગ્રીવને થયું કે આ લોકોને સફળતા તો મળી છે. રામજી પૂછે છે આવી રીતે, સીતાજીની ભાળ લઈ આવ્યા છો? હા, અમે તો આમ કર્યું ને આમ કૂદકો માર્યો ને આમ જઈ આવ્યા ને તેમ જઈ આવ્યા ને, એવું બધું નથી કીધું. હા, સીતાજીની ભાળ અમે લઈ આવ્યા છીએ એવું નથી કીધું. તમે સોંપેલું ને અમે કરી દીધું છે એવું પણ નથી કીધું. પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ, જન્મ હમારે સુફલ બાજુ. ભગવાનની કૃપા થઈ અને અમારો જન્મ સફળ થયો. જવાબ આ આપ્યો છે બધા વાનરોએ. હા, અમે તો જોઈએ જો ત્યાં છે, લંકામાં છે, અને એવો જવાબ નથી આપ્યો. પ્રભુ કી કૃપા ભયઉ સબ કાજુ. ભગવાનની કૃપા હતી ને એટલે સંપૂર્ણ કાજ જે છે ને એ બધા થઈ ગયા. જન્મ અમારા, ભગવાનનું કાજ થયું ને અમારો જન્મ સફળ થઈ ગયો. આવો જવાબ આપ્યો. અહીંયા બ્રહ્માજી એવું કહે છે, પૃથક ઈશ માનીન, ઈશ્વરથી જુદો એવો હું બ્રહ્મા, મારું આવું સામર્થ્ય બતાવવાની મેં ભૂલ કરેલી છે. ભગવાનથી વિમુખ થયો એ મારો અપરાધ છે. એટલે આ રીતે પોતાની જાતને જુદી માનીએ, ઈશ્વરથી સ્વતંત્ર માનીએ, ઈશ્વર કરતાં જુદું એવું સ્વતંત્ર મારામાં આટલું સામર્થ્ય છે એવું માન્યું. એટલે હું કંઈક કરું ને થઈ જાય વગેરે વગેરે. આપણા સામર્થ્યનો આપણે યશ લઈએ. મારાથી આટલું 20 કિલો 50 કિલો વજન હું જીમમાં જઉં તો હું ઉંચકી શકું છું. એટલે એ સામર્થ્યનો આપણે યશ લઈએ ને તો આ અપરાધ થઈ ગયો કહેવાય. આપણામાં એક પણ વસ્તુનો આપણે યશ ના લઈ શકીએ, એના માલિક ના થઈ શકીએ. આપણે બધા જ ટ્રસ્ટી છીએ આ શરીરના. આ શરીરના માલિક નથી. અને હું કહેતા જરાક ભગવાન આ તમારું છે, મારું નથી એવું કહેવાનું. એટલે કે આ શરીરના આપણે ટ્રસ્ટી છીએ, વ્યવસ્થાપક છીએ. ભગવાને એક વસ્તુ આપી હોય તો એને સારી રીતે સ્વચ્છ રાખીએ, શુચિ વગેરે બધા નિયમો પાલન કરીએ, મર્યાદામાં રાખીએ, બધું કરીએ. કેમ કે ભાઈ ટ્રસ્ટી છે, ટ્રસ્ટીથી છે ને ગમે તેમ ના થાય વહીવટ. ત્યારે આ શરીરનો વહીવટ પણ સારી રીતે થાય ને એટલે ભગવાને આને જ ગાંધીજીએ વાલીપણાનો સિદ્ધાંત વગેરે સમજાવેલું છે. એટલે આપણે પણ આવી રીતે ભગવાનથી વિમુખ થવાનું નથી. ભગવાન કરતાં સ્વતંત્ર પોતાનું સામર્થ્ય, રાવણની ભૂલ થઈ વગેરે એવી ભૂલ બ્રહ્માજીથી થઈ તો એની ક્ષમા યાચના માગે છે. અજાવલેપાંધ તમોંધ ચક્ષુષ. અજા એટલે માયા, માયાથી જે લેપાયમાન છે એટલે કે માયાથી મોહિત થયેલો છે. અહીંયા અજ્ઞાન અને અવિવેક આ બે વસ્તુ અહીંયા સમજાવે છે. અજ્ઞાનનો અંધકાર હોય, ધારો કે અહીંયા રાત્રે 9, 10, 12 વાગે કંઈ જ લાઇટ વગેરે ના હોય, પણ જે રોજના હશે ને તમે બધા લોકોને ખબર હશે ક્યાં કઈ વસ્તુ, કઈ સ્વિચ છે ને કઈ વસ્તુ, ક્યાં ચોપડી ક્યાં પડી છે ને બધું ખબર હોય. આપણા બધા જૂના વડીલો એવું કહેતા હતા કે લાઇટ ના હોય, આંખો બંધ કરીને પણ તમે ગેસ ને લાઇટર ને ચા કઈ રીતે બને છે ને એ ખબર હોવી જોઈએ. એક વસ્તુ એવી હોવી જોઈએ કે જેમ તમે અંધારામાં કરી શકો. ઘણા આપણે સ્વામીજીના મમ્મી એવું કહેતા હતા, એક વસ્તુ ચા ખાંડનો ડબ્બો ક્યાં છે ને તમે ચા બનાવી શકો ગમે તેટલા અંધારામાં લાઇટ ના હોય તો. એટલે કે અજ્ઞાન છે એટલે કે અંધકાર છે આપણા જીવનમાં, અને અવિવેક છે. હવે અજ્ઞાનનો એટલે અંધકાર હોય ને તોય પણ આ આંખો ખુલ્લી હોય ને તોય કંઈક 1% પ્રકાશથી આપણી આંખ દ્વારા પણ આપણે કંઈક જોઈ શકીએ. સફેદ વસ્તુ હોય ને તો કદાચ રાતના એકદમ અંધકારમાં પણ આ લાઇટની આ સ્વિચ વગેરે કદાચ દેખાઈ જાય, પણ આંખે પણ આંધળો હોય તો. એટલે અજ્ઞાન અને અવિવેક આ બંનેની વાત અહીંયા બ્રહ્માજી કરે છે. એક તો અજ્ઞાનનો અંધકાર રજોગુણ વગેરેમાંથી જન્મેલો છું, અને એમાં પણ વિવેક રૂપી ચક્ષુ ખોઈ બેઠો હું, એટલે માટે મારાથી અપરાધ થયો છે. એટલે અપરાધ થવાનું કોઈ સચોટ કારણ હતું. એક તો આવી રીતે અજ્ઞાન અને અવિવેક. અજ્ઞાન રૂપી અંધકારમાં આવી રીતે તમસ, અવિવેક રૂપી તમસ જેને કહેવાય, કે જેમાં કંઈ જ જણાય નહીં. એમ આપણે કંઈ ન જણાય ત્યારે જ આપણાથી સાચું ન જણાય ત્યારે જ ભૂલ થતી હોય. તેવી રીતે અહીંયા બ્રહ્માજીએ બહુ સુંદર રીતે અપરાધની કબૂલાત કરે છે.
અને એષ અનુકંપ્ય, પછી ચાલો અપરાધની કબૂલાત કરીએ પણ ભગવાનને પણ એવું થવું જોઈએ ને કે સારું સારું ચાલ વાંધો નહીં એમ કરીને, તો એના માટે કહે છે એષ અનુકંપ્ય, આને આ અનુકંપાને યોગ્ય છે, આને ક્ષમા આપી દેવી જોઈએ. મહી ના થવા નિધિ, એટલે કે બ્રહ્માજી એવું કહે છે કે ભગવાન તમારે આવું વિચારવું જોઈએ કે આ બ્રહ્માને અનુકંપ્ય છે, આને અનુકંપા આપવી જોઈએ. અને મહી ના થવા નિધિ, બચારો નાનો છે વગેરે, નાનું બાળક તો એનાથી ભૂલ થઈ જાય, આપણે એવું કહીએ છીએ ને એમ, એવી રીતે કે સારું સારું એમ, હું એનો નાથ છું, એ મારા લીધે સનાથ છે. મહી નાથવાન, મારા લીધે એ સનાથ છે, બાકી એનું કોઈ પૂછે એવું એ નથી. બ્રહ્માજી કોણ પૂછે? ભગવાનનું સામર્થ્ય કે એ કંઈ ના મળે તો, એટલે કે નાદ એ અનાથ જ છે, મારા લીધે એ સનાથ થયો છે, મારા લીધે બ્રહ્માની પદવી વગેરે જે કંઈ પણ હોય એનું સામર્થ્ય છે. એટલે કે ભગવાને આવું વિચારવું જોઈએ કે આ તો મારા લીધે સનાથ થયો છે, માટે મારે એના પર અનુકંપા કરવી જોઈએ. એટલે આવી રીતે પહેલા 3 લીટીમાં ક્ષમા યાચન, અપરાધ કબૂલાત અને પછી અનુકંપા ભગવાન તમારે કરવી જોઈએ એવી સુંદર પ્રાર્થના કરી છે. જો ભક્તો કેવી સુંદર રીતે આ બધી વસ્તુઓ પ્રગટ કરી શકે છે. એટલે ભગવાને આપેલી તક, શક્તિ, આવડત, સમય, એટલે ટાઈમ, ટેલેન્ટ અને ટ્રેઝર એવું કહેવાય છે. સમય આપણી પાસે હોય, ટ્રેઝર જે કંઈ પણ ધન સંપત્તિ સમૃદ્ધિ જે કંઈ પણ હોય, અને ટેલેન્ટ, ટાઈમ ને ટ્રેઝર ના હોય તો ટેલેન્ટ હોય, અમુક કુશળતા ભગવાને અમુક એવી આપી હોય કે જેનાથી આપણે ભગવાનની સેવા વગેરે સુંદર રીતે થઈ શકે છે. એટલે દરેકે દરેક વસ્તુ આપણને આપવામાં આવી છે. ટાઈમ, ટેલેન્ટ, ટ્રેઝર જે કંઈ પણ છે આપણી પાસે, ઓપોર્ચ્યુનિટી, તક બધી ભગવાન દ્વારા આપણને આપવામાં આવી છે. એટલે એનો ઉપયોગ કરવો જોઈએ એવું અહીંયા બ્રહ્માજી કહે છે. એટલે ભગવાન તમે એવું વિચારો કે આ બ્રહ્મા તો મારા કારણે સનાથ છે, એ મને જ આશ્રિત છે, એનો બીજો કોઈ સહારો નથી, એનો બીજો કોઈ આશ્રય નથી, માટે એને હું આવી રીતે એ મારા આશ્રય રહેલો હોવાથી એને ક્ષમા અનુકંપા કરવી જોઈએ. તો પછી ભગવાન ધારો કે એવું કે પરાક્રમ કર્યું ત્યારે ખબર નહોતી પડતી, અત્યારે મોટી મોટી વાતો કરે છે, આમ થયું ને તેમ થયું ને, નહીં આપણેથી કોઈ અપરાધ થાય ને આપણે આમ વડીલો આગળ જઈએ તો આ કર્યું ત્યારે ખબર નહોતી પડતી, અત્યારે મોટી ડાઈ વાતો કરે છે. એમ ભગવાન પણ ઉધડો લે, જાણે કે આ વિચાર આવ્યો ત્યારે કેમ ડાપણ ક્યાં ગયું હતું તારું? ધારો કે એવું કે ભગવાન એમ, એટલે ભગવાન તમે ઉધડો ના લેશો સૌથી પહેલા મારો. એટલે એવું અહીંયા કહે છે કે હું સેવક છું, લાચાર છું, અને આપ જ મારા રક્ષક છો, બીજું કોઈ મારું આવી રીતે આશ્રય નથી, એવું 11મા શ્લોકમાં કહે છે. આપનો સેવક તો આપની કૃપાનો જ અધિકારી છે. તમારો સેવક છું ને એટલે તમારી કૃપાનો અધિકારી છું, તમારા ક્રોધનો નહીં. એમ કેમ આવું કર્યું એવું બધું ભગવાન તમારે, આપણે નહીં આમ પડીને ધીંગા મસ્તી કરતા હોઈએ, રમતા હોઈએ, અને પછી કંઈક છોલાય આમ તેમ પોઠાણ તો મેક્સિમમ છોલાયા હોય ધીંગા મસ્તી કરતા સ્કૂલમાં કે ગમે તેમાં, કે પપ્પા વાગ્યું તો પપ્પા સૌથી પહેલાં તો મારે, કેમ પડીને આવ્યો. એટલે એવી રીતે માં કોઈ દિવસ આવું ના કે સૌથી પહેલાં કંઈક પાટાપિંડી કરવાની હોય, કેમ માર ખાઈને આવ્યો, એવું બધું પપ્પા કહે પણ મમ્મી ના કહે એવી રીતે. તો અહીંયા ભગવાન કહે છે, અરે બ્રહ્માજી કહે છે, ભગવાન તમે ઊંધો ઉધડો ના લો, મારી ભૂલ થઈ છે, તમે જરાક વિચારો. એટલે કહે છે બહુ સુંદર રીતે, ક્વાહમ તમો મહદહં ખચરાગ્નિવાર્ભુ સંવેષ્ટિતાંડ ઘટ સપ્તવિતસ્તિકાયા ક્વે દૃગ્વિધા વિગણિતાંડ પરાણુચર્યા વાતાદ્વરોમ વિવરસ્ય ચ તે મહિત્વમ. એક એક શબ્દ ટંગ વિશે આમ જીભ આમ તેમ જતી રહે, ઉપર નીચે જતી રહે, એવા બધા સુંદર આના ઉચ્ચારણો છે. એટલા માટે જે ભાગવત જે છે એ બહુ સુંદર, કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ મહાન કૃપા કરી છે સોલા ભાગવતવાળા, કે જેમણે ભાગવત ઉપર જે આચાર્યોએ, વલ્લભાચાર્યજીથી માંડીને ઘણા બધા આચાર્યોએ સમજૂતી આપી છે, આમાંનો એકે અક્ષર આપણને ખબર પડે એવો નથી. મને જ નથી ખબર પડતી. ટૂંકમાં વાત એ છે કે છતાં પણ તાદાત્મ્ય કે પ્રેમ વસ્તુ શું કરાવી શકે છે. આ લીલા, આ ટીકા વગેરેને સમજાવનારા જે બધા 10-11 જેટલા ટીકાકારો છે, એ લોકો રીતસરની આ બધી લીલા કે જેના દર્શન કરતા હોય અને પછી એની સમજૂતી આપતા હોય. તુલસીદાસજી મહારાજ વગેરે મને બધા માટે પ્રસિદ્ધ છે
કે જોઈ જોઈને આવી રીતે રામચરિત એમણે લખેલું છે. આમ એમને લખવા બેઠા ને લખાઈ ગયું એવું નથી. સાક્ષાત ભગવાનને આવી રીતે એના દર્શન કરતાં કરતાં એમણે લખેલું છે. એટલે હવે ક્યાં હું અને ક્યાં આપનો મહિમા એવી રીતે જાણે કે અહીંયા માફી માગે છે. હા, એટલે ધારો કે અહીંયા એવું કે ભગવાન કે ત્યારે જ્યારે પરાક્રમ કર્યું ત્યારે કેમ આ સમજ નહોતી, ત્યારે એવું કહે છે સપ્તવિતસ્તિકાય. સપ્તવિતસ્તિ આપણે કેટલો, આપણો દેહ કેટલો હોય, 7 વેંતનો હોય, 7 હાથ વગેરે. તો ક્યાં 7 વેંતનો હું અને ક્યાં આખા બ્રહ્માંડના સ્વામી. એટલે કે પેલું શિવ મહિમનામાં પણ છે ને, કૃષ પરિણતિ ચેત ક્લેશવશ્યમ ક્વચેદમ. ક્યાં મારું આ ચિત્ત કૃષ પરિણતિ, અત્યંત ક્લેશ અવિદ્યા વગેરે બધા દોષોથી ભરેલું મારું આ ચિત્ત, અને ક્યાં ક્વચતવ ગુણ સીમોલ્લંઘિની શશ્વત વૃદ્ધિ. ક્યાં બધા જ ગુણોની, મહિમાવાળા ગુણોની અવધિ એટલે કે અંતિમ સીમાને પાર કરીને રહેલો આપનો મહિમા. એટલે આ વસ્તુ મારા ચિત્તમાં, મારા મનમાં અનેક બધા દુર્ગુણો અને બધી મર્યાદા છે. એ વળી અનંત મહિમાનો ગાન સ્તુતિ કઈ રીતે કરી શકે? તો ભક્તિ દેવી જે છે ને, એ એણે હૃદયમાંથી પ્રગટ થઈને આ સ્તોત્રની રચના કરેલી છે. એવું સુંદર ભાવ અહીંયા પ્રગટ કરે છે. તો બ્રહ્માજી કહે છે ક્યાં 7 વેદનો હું અને ક્યાં આપનો અનંત મહિમા. બ્રહ્માંડ રૂપી એક ઘડો છે. બ્રહ્માંડ એવું કહેવામાં આવે છે, અંડ એટલે ઈંડું. તો બ્રહ્માંડ રૂપી ઈંડું એક ઘડો, કે ઘડાયેલું હોય એને ઘડો કહેવાય. કુંભાર આમ તેમ માટીથી બધું જે ઘડે એને ઘડો કહેવાય. તો બ્રહ્માંડ રૂપી એક ઘડાનો હું જાણે કે સર્જક છું. બ્રહ્માંડ રૂપી ઘડો મેં બનાવ્યો છે. બ્રહ્માજી એવું કહે છે. કેવો છે કે હું એવો 7 વેદનો હું છું. અને આવા કેટલાય બધા ઘડા જેમના રોમે રોમમાં છે. એક ઘડા, બ્રહ્મા એટલે એક જગતનો સર્જક. એવા કેટલાય અનંત કોટી બ્રહ્માંડો ભગવાનના રોમે રોમમાં છે. એટલું ભગવાનનો વિશાળ કાય છે. ક્યાં 7 વેંતનો હું, એટલે બ્રહ્માજી પોતાના વિશે કહે છે. અને ક્યાં આવા એક બ્રહ્માંડ જેના અનેક કોટી બ્રહ્માંડ જેના રોમે રોમમાં છે, એવા ક્યાં આપ. એવી રીતે કૃષ પરિણતિ ચેત જે શ્લોક છે એનો જ અર્થ જાણે કે ભગવાન અરે બ્રહ્માજી અહીંયા પ્રગટ કરી રહ્યા છે. અવિવરસ્ય તે મહિત્વમ, એટલે કે આપણા મહિમાને મેં માપવાનો પ્રયત્ન કર્યો. 7 વેંતનું હોય અને આમ જાણે મોટો કેટલોય ફૂટનો પહાડ ઓળંગી જાય. મુકમ કરોતિ વાચાલમ પંગુમ લંઘયતે ગિરિમ કીધેલું છે. તો ભગવાનની કૃપા હોય તો મૂક હોય ને એ પણ વાચાળ બને, અને ભગવાનની કૃપા હોય વાચાળ પણ મૂક બની જાય. કશું સૂઝ જ નહીં શું બોલવાનું હતું. આખો દિવસ બોલ કરતા હોઈએ, પણ જ્યારે કોઈક આવે ને કે આ શ્લોક ગા, તો ત્યારે આપણને સૂઝ જ નહીં કે આ બોલવાનું છે, યાદ જ ના આવે. આમ હૈયે છે ને હોટે નથી ને બધું થાય. વાચાળને પણ મૂંગો કરી દે. ખાલી મૂંગાને વાચાળ કરે એવું નહીં, બોલ કરતો હોય ને ત્યારે બોલવાનું હોય ત્યારે સૂઝ જ. ભજન ગાવાનું કે કોઈ, અને રોજ ભજન ગાતા હોય પણ ત્યારે સૂઝ જ નહીં કંઈ ભજનનો ભય આ કંઈ આવે જ નહીં યાદ. બધી જ વસ્તુઓ ભગવાનની કૃપાથી થઈ રહી છે એવું અહીંયા કહી રહ્યા છે. કે આ 7 વેંતનો હું અંડ એટલે કે બ્રહ્માંડ, સંપૂર્ણ બ્રહ્માંડ જેના આવા એક રોમમાં અનંત કોટી બ્રહ્માંડ છે, એવા તમો મહદ અહ ખ એટલે કે આકાશ, અર્ચી, અગ્નિ વગેરે બધા 5 મહાભૂતો વગેરેની વાત કરેલી છે. એટલે કે સંપૂર્ણ આખું જે બ્રહ્માંડ છે એ જેના રોમે રોમમાં છે, એમના મહિમાને મેં માપવાનો પ્રયત્ન કરેલો છે. અગણિત અનંત ભગવાનનો મહિમા છે. અને આ મારું દૈન્ય હું પ્રગટ કરી રહ્યો છું આ રીતે. અને વળી પાછું એક સુંદર ભાવ બ્રહ્માજી પ્રગટ કરે છે. એક ઉપમા આપે છે કે ભગવાન આવું થયું ને કારણ કે આવું હતું. એટલે આમ આપણે જસ્ટિફિકેશન આપીએ ને, જાણે કે કોઈક આરટીઓ પોલીસ કે ગમે તે ટ્રાફિક પોલીસ પકડ્યા આપણને, લાયસન્સ ના હોય કે ગમે તે કંઈક હોય તો કેવું આપણે આવું થયું હતું, આમ બહુ મોડું થયું હતું તરત નીકળ્યો, હેલ્મેટ ના પહેરી હોય, કંઈક હોય તો કેવું જસ્ટિફિકેશન આપણે બધા આપીએ. એમ એવી રીતે અહીંયા બ્રહ્માજી જુદી જુદી યુક્તિ કે કોઈક યુક્તિએ ભગવાન રીઝાઈ જાય જાણે કે, એટલે ઉપમા આપે છે. ભક્ત આને કહેવાય કે જે ભગવાનને રીઝવવા માટે કંઈક ને કંઈક નવું, કેવું ભગવાનને ધરવું હોય તો એકની એક વસ્તુ ના અપાય, રોજ નવી નવી વસ્તુ આપીએ આપણે, એમ એ પ્રમાણે.
તો કે છે ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્ય પાદયોઃ કિં કલ્પતે માધુરદોક્ષજાગસે કિમસ્તિ નાસ્તિ વ્યપદેશભૂષિતં તવાસ્તિ કુક્ષે કિયદપ્યનંતઃ. દૈન્ય પ્રગટ કરવું ભગવાનને આગળ એ ભક્તિ સંપ્રદાયનું બહુ મોટું ધન કહેવામાં. દૈન્ય દીનતા, દીન ભક્તો, ભગવાનના બધા દીન ભક્તો, કુંતી માતા જે દીન ભક્ત કહેવાય છે, બધા ગજેન્દ્રથી માંડીને આર્ત ભક્તો કરતાં દીન ભક્તો જુદા છે. આજે હનુમાનજી જામવાના બધા જે સીતાજીની ભાળ લઈને આવ્યા ને દીન ભક્ત કહેવાય. દીન ભક્ત એટલે મારાથી તો આ ના થઈ શકે, ઓલું ના થઈ શકે, હું કેવી રીતે સમુદ્ર ઉલ્લંઘન કરું ને વગેરે, એવું બધું નહીં. આપની કૃપા હોય ને બધું જ થઈ જાય, અને આપની કૃપા ના હોય તો કશુંય ના થાય. આને દીનતા કહેવાય. જનરલી દીનતા એટલે કે હા હું શું બિચારો બાપડો છું ને મારાથી તો આટલું શેકેલો પાપડે ના ભાંગે, એને દીનતા ભક્તિ સંપ્રદાયમાં નથી કીધી. મારામાં જે સામર્થ્ય છે ને જે મર્યાદા છે બધી આપની છે, ભગવાન લાજ તમારા હાથમાં છે, એને દીનતા કીધેલી છે. એટલે દૈન્ય પ્રગટ સુંદર રીતે કરે છે ભગવાન બ્રહ્માજી. અધોક્ષજ, અધોક્ષજ એટલે અહીંયા અધોક્ષજ આમ તો ભગવાનનું નામ છે, પરંતુ અહીંયા અર્થ કરેલો છે બ્રહ્માજી માટે. એટલે અધ અક્ષ, અક્ષ એટલે ઇન્દ્રિયો, આપણી બધી આંખ વગેરે. તો ઇન્દ્રિયોની નીચે, ઇન્દ્રિયોના માર્ગમાં, ઇન્દ્રિયોનો વિષય જે છે એવું આ જગત. આ જગતને અધોક્ષ કહેવાય છે. અને અધોક્ષ એવા જગતને, બ્રહ્માંડને જે જન્માવે છે એ અધોક્ષજ એટલે કે બ્રહ્માજી. અધોક્ષજ આગસે, આગસે એટલે કે અપરાધ પાપ વગેરે જે કંઈ બ્રહ્માજીથી થયું એ. ઉત્ક્ષેપણમ ગર્ભગતસ્ય પાદયોઃ, માના ગર્ભમાં બાળક હોય, 8મો 9મો વગેરે પરિપક્વ થઈ ગયું હોય બાળક દેહ, તો એ લાત વગેરે મારે. કંઈક ભગવાનની વાત કરીએ ને ત્યારે હલનચલન, ગર્ભમાં જન્મ પહેલા અને મૃત્યુ સમયે જીવાત્મા જે છે ને એ ભગવાન સાથે વાર્તાલાપ કરતો હોય છે. ગર્ભમાં ગર્ભસ્તુતિને બધું સુંદર, ભાગવતમાં તો એનું વર્ણન છે. જીવાત્મા કેવી પ્રાર્થના કરે છે ગર્ભમાં કે ભગવાન તારું ભજન કરીશ, આ ગર્ભરૂપી કારાવાસ છે એમાંથી મને બહાર કાઢ, તને ભૂલીશ નહીં ને રોજ તારું આવી રીતે પૂજા વચ્ચે બધું ભક્તિને વાત એ કરીશ. બાપુ જેવી આ ભગવાનની માયા હોય છે એ બધું ભૂલાવી દે છે. અને મરણાસન્ન વ્યક્તિ જે હોય, આપણને લાગે કદાચ ઓલું હાર્ટબીટ ચાલતા હોય પણ સંવેદના ના રહી હોય એ વાત અલગ છે, પણ જે મરણાસન્ન હોય છે જીવ, એ વખતે ભગવાન સાથે જ વાર્તાલાપ કરતો હોય છે. તો અહીંયા એ વસ્તુ કહે છે ગર્ભગતસ્ય પાદયોઃ, તો પાદ પગ વડે કંઈક લાત મારે કે હલનચલન કરે તો માને ગર્ભમાં પેટમાં વાગે કે ગમે તે જે કંઈ થાય તો ઉત્ક્ષેપણમ એટલે આવી રીતે એ માતા અત્યંત પ્રસન્ન થાય છે ઉલટાની. એટલે કે બાળકની લાતથી માતા ક્રોધિત નથી થતી, પ્રસન્ન થાય છે. નાનું બાળક હોય, દાદાજીની આવી રીતે ખોળામાં બેસીને દાઢી ખેંચે બહુ આમ, ત્યારે ગુસ્સે નથી થતું કોઈ એના ઉપર, ઉલટાનું વહાલ કરે છે. માતુહુ એટલે કે માતાના ગર્ભમાં જ્યારે બાળક આવી રીતે પગથી ઉથલ પાથલ કરતું હોય ત્યારે કંઈ માં એને એના ઉપર ક્રોધિત નથી થતી, ગુસ્સે નથી થતી. તો હું પણ આપના ગર્ભમાં જ છું, આવી રીતે ગર્ભસ્થ શિશુ છું, આપની કુક્ષીમાં જ છું. ભગવાનના જઠરમાંથી જ ઉત્પન્ન થયા છે ને એટલા માટે કહે છે કે હું પણ આપનું ગર્ભસ્થ શિશુ જ છું. કિમસ્તિ નાસ્તિ વ્યપદેશ ભૂષિતમ એટલે આ જગતમાં જે કંઈ પણ છે અસ્તિ અને નાસ્તિ દ્વારા કાર્ય અને કારણ એવું કીધેલું છે. અસ્તિ એટલે છે, તો આ પુસ્તક છે, અને નાસ્તિ એટલે કે એનું જે પહેલાં કારણ હતું, ઝાડ, એનું વૃક્ષનું લાકડું વગેરે જે કંઈ પણ હોય, કાર્ય અને કારણની અહીંયા વાત કરેલી છે. આ જગતમાં જે કંઈ પણ કાર્ય કારણ છે, વ્યક્ત અને અવ્યક્ત છે, આ બધી જ વસ્તુઓ ભગવાન તમારા ગર્ભમાં રહેલી છે. અને ગર્ભમાં રહેલા અમે બધા સંપૂર્ણ જગત ભગવાનને કુક્ષીમાં છે, ને કુક્ષીમાં અમે જગત અને જગતના સર્જનાર બંને છીએ. અને એ ગર્ભમાં રહેલા અમે કંઈક આવું તોફાન કરીએ તો ભગવાન તમારે છે ને ગુસ્સે નહીં થવાનું, તમારે અમારા અપરાધની ક્ષમા કરવાની. એટલે ભગવાન માતા સ્થાને છે અને હું ગર્ભસ્થ શિશુ છું. એટલે અપરાધ થાય ને તો પણ ભગવાન, જેમ ઓલું બાળક લાત મારે તો માતા ઉલટાની પ્રસન્ન થાય છે, એમ ભગવાન તમે પણ મારા અપરાધથી આનંદ પામો, એમ
મારા ઉપર ક્રોધ તો ન કરો, આનંદ પામો. એવી રીતે 12મા શ્લોકમાં કીધું. ભગવાનના મહિમાને ન જાણવાને લીધે જ અપરાધ થઈ જાય છે. બ્રહ્માજીને આવું સૂઝ્યું કેમ કે ચાલો હું આને સંતાડી દઉં, ખબર તો પડે આ સાચા ભગવાન છે કે નહીં વગેરે. આવું સૂઝ્યું કેમ એ હવે થોડા શ્લોકોમાં બ્રહ્માજી કહે છે કે ભગવાનના મહિમાને ભૂલી જઈએ ને ત્યારે આપણાથી અપરાધ થઈ જાય છે. અને અપરાધને ક્ષમ્ય કેમ ગણવો જોઈએ પણ અહીંયા કહે છે 13મા શ્લોકમાં. જગત્રયાંતો દધિ સંપ્લવો દે નારાયણસ્યોદરનાભિનાલાદ વિનિર્ગતો જસ્ત્વિતિ વાંગ્નવૈ મૃષા કિંત્વીશ્વરત્વન્ન વિનિર્ગતોસી. બ્રહ્માજી ભગવાન એવું કહે છે કે હું તમારું ફર્સ્ટ ચાઇલ્ડ છું. આમ સંયુક્ત કુટુંબ હોય તો પહેલું બાળક હોય કેટલું વાલ એને મળેલું હોય બધા લોકોથી. એમ હા, કોઈ આપણે રીતે ફ્લેટમાં પણ નાનું બાળક હોય આખા ફ્લેટનું હોય, જાણે ગમે ત્યાં ગમે તે ઘરમાં જઈને જમી આવે, એટલે એને કોઈ જ પ્રકારની રોકટોક ના હોય. તો એમ અહીંયા કહે છે કે બધું મારા પછી જન્મેલું છે, હું પહેલો બાળક છું, સંતાન છું ભગવાન તમારું, માટે મારા ગમે તેવા અપરાધ હોય ને ભગવાન તમારે ક્ષમા કરવી જોઈએ. એટલે વિનિર્ગત અજહ અસ્તિ, એટલે કે ભગવાન અજ એટલે કે પ્રથમ જ છું હું, અને આ વાણી ખરેખર મારી મૃષા નથી. આપના નારાયણસ્ય ઉદરનાભિનાલાદ, નારાયણ એટલે જે પ્રલયકાલીન જળ છે એના ઉપર શેષનાગની શૈયા ઉપર ભગવાન સૂતેલા છે. લક્ષ્મીજી ચરણ સેવા કરે છે. એટલે આ આખું જે પુરાણનું પ્રતીક છે એ આપણા કારણ ઉપાધિ, પ્રલયકાલીન જળ એ કારણ ઉપાધિનું પ્રતીક છે. અને કારણ ઉપાધિ શેષ રહી જાય છે. જગતનો લય થાય ને તો એ જે શેષ રહે એને શેષનાગ અનંત કહેવાય. એટલે શેષ શૈયા ઉપર અધિષ્ઠિત છે. એટલે કારણોપાધિ પરમાત્મા, જેને પ્રાજ્ઞ ઈશ્વર વગેરે કહેવામાં આવે છે, એનું જ આ પુરાણોએ સિમ્બોલ આપેલો છે કે પ્રલયકાલીન જળ એટલે પ્રલયકાલીન ઉપાધિ, કારણ ઉપાધિ, જે કારણ ઉપાધિના અભિમાની એવા પરમાત્મા જે છે ને એને નારાયણ કહેવામાં આવે છે. એ કારણ ઉપાધિના નાભી કમળમાંથી આવી રીતે જન્મ થયો છે મારો. બીજા બધા તો છે ને પરંપરાએ આપના સંતાનો કહેવાય, પણ હું આપનું ડાયરેક્ટ પ્રથમ સંતાન છું. પ્રલયકાલીન જળમાં આવી રીતે સૂતેલા છે અને બ્રહ્માજી આવી રીતે નારાયણની કે ભગવાન તમારા નાભીમાંથી જ ઉત્પન્ન થયો છું અને પ્રથમ છું, માટે આપે તો મારા અપરાધને ક્ષમા કરવો જ જોઈએ. ધારો કે ભગવાન કે અત્યારે તો ભગવાન નહીં, આવી રીતે પૌગંડ એટલે કે 6 વર્ષના ભગવાન છે. શ્રી કૃષ્ણ પરમાત્મા વ્રજમાં છે. બ્રહ્માજી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને અપરાધની ક્ષમા યાચના દ્વારા સ્તુતિ કરી રહ્યા છે. સ્તુતિમાં 13મા શ્લોકમાં આવ્યું ભગવાન તમારી નાભી કમળમાંથી હું ઉત્પન્ન થયો છું. એટલે ભગવાન કે તું ભલે નારાયણનો સંતાન હોય, મારે હું લેવા દેવા, હું તો શ્રી કૃષ્ણ છું, હું તો 5 વર્ષનો 6 વર્ષનો અહીંયા વ્રજમાં લીલા કરી રહ્યો છું વગેરે, મારો જ નારાયણનો શું સંબંધ? તો તું ભલે નારાયણનું, તું લાગવગ લગાડવી હોય તો કઈ રીતે લગાડાય? એમ આપણે કંઈક કરવું હોય, કામ કઢાવવું હોય, લાગવગ લગાવવી હોય તો ઓલો જેને ઓફિસર કે ગમે તે કહે ને કે મારે એની સાથે હું લેવા દેવા એમ. એટલે કે હું તો કૃષ્ણ છું, આવી રીતે 6 વર્ષનો, મારી નાભીમાંથી તું ક્યાં જન્મ્યો છું એમ. ધારો કે એવું કે ભગવાન નારાયણનો પુત્ર હોય તો ભલે ને રહ્યો એમ, મારે કૃષ્ણને શું એમાં? તો 14મા શ્લોકમાં ભગવાન કહે છે ભગવાન બધું આવું બધું ના બોલો, તમે જ નારાયણ છો એમ કરીને કહે છે. જો આ સંગતિઓ છે ને આ બધા ટીકા કરે. કૃષ્ણશંકર શાસ્ત્રીજીની બુકમાં 13મા શ્લોક પછી 14મા શ્લોકની સંગતિ તો મળવી જોઈએ ને. આ બધી વસ્તુઓ એ પુસ્તકોમાં છે. ખાલી 10મા સ્કંદ ઉપર જ લગભગ 8 થી 9 હજાર પાના છે આ પુસ્તકના. શું કામ કર્યું હશે કૃષ્ણશંકર શાસ્ત્રીજીએ? એટલીસ્ટ આ પુસ્તકો અવેલેબલ, અત્યારે તો રિપ્રિન્ટના હાથે કોઈ ભણનારું જ નથી સૌથી પહેલાં તો. એટલે આની પુસ્તકોની PDF મળી ગઈ છે, એટલે આપણે કોમ્પ્યુટરમાંથી જોઈને એનો લાભ લઈ શકીએ છીએ. ખાલી 10મા સ્કંદ ઉપર 8-10 હજાર પાના હોય, આખા ભાગવત ઉપરના પાનાઓ છે, સ્વામીજીની લાઇબ્રેરીમાં છે, પણ કોણ ભણે અને કોણ ભણાવે? સૌથી પહેલાં તો આટલા પ્યોર સંસ્કૃત, હિન્દી બિંદી કશું જ નહીં, માત્ર ને માત્ર સંસ્કૃત. ભાગવત ઉપર આટલા આચાર્યોએ આવું દર્શન કર્યું છે અને આટલું સુંદર એની સમજૂતી આપેલી છે. આ સંગતિઓ પણ દરેકે દરેક ભક્ત
આપણે તો માત્ર એ ભક્તનું તાદાત્મ્ય માણી રહ્યા છીએ, ભગવાન સાથેનું, બ્રહ્માજી સાથેનું, આ પાત્રો સાથેનું, કે કેવો ભાવ બ્રહ્માજીને હશે એ બધું ભાવ આ ટીકાકારોએ પ્રગટ કરેલો છે. બહુ સુંદર આ બધી જેને કહેવાય ને આ દુર્લભ વસ્તુઓ છે. આ લોકોને ભક્તિભાવ આપણને અત્યારે મળવો, પ્રહલાદ, ધ્રુવ ને તે બધાએ જે ભક્તિભાવ સ્મરણ કર્યું દરેકે દરેક પરિસ્થિતિમાં, એનાથી આપણે કંઈક બોધપાઠ લઈ શકીએ અને એનો ભાવ આપણે પણ ધારણ કરી શકીએ. મૂળ હેતુ આ સ્તુતિઓનો જે તે પાત્ર સાથે તાદાત્મ્ય કરવાનો છે. ભાઈ સ્મરણ કરવું હોય ને તો પ્રહલાદ જેવું સ્મરણ કરી જાણીએ આપણે. ભૂલની અપરાધની ક્ષમા માગવી હોય ને તો બ્રહ્માજી જેવી રીતે આપણે આપણા અપરાધની ક્ષમા માગી લઈએ વગેરે. આપણે આ દરેકે દરેક પાત્રોને આપણા હૃદયમાં જીવંત કરવાના છે. તો 14મા શ્લોકમાં કહે છે, નારાયણસ્ત્વં નહિ સર્વદેહિનાં આત્માસ્યધીશાખિલ લોક સાક્ષી નારાયણોંગમ નરભૂજલાયનાત તચ્ચાપિ સત્યમ ન તવૈવ માયા. બ્રહ્માજી કહે છે જળશાહી નારાયણ ભગવાન જે છે એ આપનો લીલા વિગ્રહ છે. એટલે કે કારણોપાધિ પરમાત્મા જે છે ને એ પણ ભગવાનનો લીલા વિગ્રહ જ છે. એટલે વૃંદાવનમાં તો એવું કહેવાય છે કે શ્રી કૃષ્ણ જ પરમાત્મા છે, અવતારી છે. એ કોઈ અવતાર નથી, સાક્ષાત અવતારી પરમાત્મા જ છે. એટલે નારાયણને અહીં અવતાર કહે છે અને શ્રી કૃષ્ણ પરમાત્મા છે, એવી રીતે અહીંયા કહેવામાં આવે છે. એટલે કાકુ ઉક્તિ એટલે બોલવાની એક રીત હોય. તમે અહીં ક્યાંથી આવું કેવું હોય તો તમે પણ અહીંયા છો એમ આનંદ થાય આપણને. ના, તમે અહીં ક્યાંથી, આપણે બહાર ક્યાં મૂકીએ છીએ. એટલે અહીંયા બ્રહ્માજી જરા કાકુ ઉક્તિ દ્વારા અહીંયા સમજાવી રહ્યા છે કે ભગવાન તમે જ નારાયણ જો નથી ખબર કંઈ એમ. એવી રીતે કે નારાયણ શબ્દની પણ સુંદર બધી વ્યુત્પત્તિઓ અહીંયા કીધી. હા, એટલે પ્રલયકાલીન જળના ભગવાન અધિષ્ઠાતા છે અને એને લીધે જ સંપૂર્ણ જગત ભગવાનના જઠરમાં. તો કોઈ પણ વસ્તુને પ્રલયનું અધિષ્ઠાન હોવું એટલે પોતાનાથી અભિન્ન બનાવી દેવું. કોઈ પણ વસ્તુનું કારણ હોવું એટલે શું? કારણ એને કહેવાય જેમાં કાર્ય સમાઈ જાય. એટલે કે સંપૂર્ણ જગતનું કારણ છે એટલે કે સંપૂર્ણ જગતને ભગવાન પોતાનાથી અભિન્ન બનાવી દે છે, પોતાનાથી જુદું રાખતા નથી. તો એવો નારાયણ જે છે કારણોપાધિ પરમાત્મા, નારાયણસ્ત્વં સર્વદેહિનામ આત્મા, એવા નારાયણ ભગવાન તમે સંપૂર્ણ જીવોના આત્મા છો, અધીશ છો. અધીશ એટલે અધીશ્વર, અધિપતિ, સ્વામી, માલિક છો. અખિલ લોક સાક્ષી, સંપૂર્ણ લોકના એકમાત્ર સાક્ષી છો. સાક્ષાત ઈક્ષતે ઇતિ સાક્ષી, સાક્ષાત એટલે કે પોતાનાથી અભિન્ન થયા. સુવર્ણ બધા અલંકારોને ઉજાળે છે, જુએ છે. સુવર્ણ બંગડીનો ઘડામણથી માંડીને બધી વસ્તુઓને જોઈ રહ્યું છે. એવી રીતે પરમાત્મા પણ પોતાનાથી અભિન્ન એવા પોતાનામાંથી જ પોતે જગત રૂપે પોતાને કલ્પે છે ભગવાન, અને પોતે જુએ છે કે વાહ સુંદર લીલા વિગ્રહ બધા ધારણ કરેલા છે. એવી રીતે નારાયણ અંગમ, એ નારાયણ આપનો અંગ છું, અંગજ છું. અને નરભૂ જલાયના, જળ જ જેમનું અયન છે એવું આ આપનું નાર. નર સમૂહને નાર કહેવાય. અને નાર એટલે કે નરોનો સમૂહ, એનું જે ધ્યેય છે. નારાયણ શબ્દ કઈ રીતે બને છે? નરાનામ સમૂહ નારઃ. તો નરોનો, બધા વ્યક્તિઓનો, બધા જીવોનો જે સમૂહ છે એને નાર કહેવાય. અને નાર જેમનું નિવાસ સ્થાન છે, સંપૂર્ણ જીવોના હૃદયમાં પરમાત્મા રહે છે એટલે એમને નારાયણ કહેવામાં આવે છે. સંપૂર્ણ જીવોનું અંતિમ ગંતવ્ય પ્રાપ્તવ્ય ધામ, પરમધામ આપ છો, એવું અહીંયા નારાયણ કહે છે. કે ભગવાન નારાયણસ્ત્વમ, એટલે ધારો કે ભગવાન કહે કે હું તો શ્રી કૃષ્ણ છું, નારાયણ ક્યાં છું? તમારો જન્મ મારામાંથી ક્યાં થયો છે? તો ત્વમ નારાયણ એમ કરીને નારાયણ શબ્દની બધી વ્યુત્પત્તિઓ આપીને કહે છે કે ભગવાન તમે જ અખિલ લોક સાક્ષી છો, સંપૂર્ણ જીવોના આત્મા છો વગેરે. એટલે એ પ્રમાણે સ્તુતિ કરે છે 14મા શ્લોકમાં. અને પછી ભગવાનની માયા અને ઐશ્વર્ય આ બધા શ્લોકોમાં સુંદર રીતે પ્રગટ કરી રહ્યા છે. ભગવાનના જે 4 વ્યૂહ છે, વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન વગેરે. તો અનિરુદ્ધ જે મૂર્તિ છે ભગવાનના ચતુર્વ્યૂહ, ભક્તિ સંપ્રદાયમાં ચતુર્વ્યૂહ આખું કહેવામાં આવે છે.
તો અનિરુદ્ધ મૂર્તિ એટલે જળશાહી નારાયણ જે છે ને એને અનિરુદ્ધ કહેવામાં આવે છે. તો એ કહે છે તચ્ચેત જલસ્થમ તવ સજ્જગદ્વપુઃ કિમ મેન ન દૃષ્ટમ ભગવંસ્તદૈવ કિમ વા સુદૃષ્ટમ હૃદિ મે તદૈવ કિન્નો સપદ્યેવ પુનર્વ્યદર્શી. કે ભગવાનના નારાયણના જઠરમાં જ ત્રણેય લોક હોય છે અને સંપૂર્ણ જગત જે છે ભગવાનનું શરીર છે. ભગવાન સંપૂર્ણ જગત રૂપે પ્રગટ થયા. અલંકારોને સુવર્ણનું શરીર કહેવાય. એમ જગતના અધિષ્ઠાતા પરમાત્મા છે. એટલે આ સંપૂર્ણ આખો જે આશ્રમ છે ને એ ગુરુદેવનું શરીર કહેવાય. આશ્રમમાં જે કંઈ પણ સેવા કરીએ ને ગુરુદેવની સેવા થઈ કહેવાય. આશ્રમ સેવા એ જ ગુરુ સેવા એવી રીતનું થાય. કારણ કે સમગ્ર જગત આશ્રમના અધિષ્ઠાતા આપણે કહેવાય ને કે મહાકાલ નગરીના અધિષ્ઠાતા છે મહાકાલ. એટલે મહાકાલ નગરી એટલે એ મહાકાલ ભગવાનનું શરીર છે. એવી જ રીતે જે અધિષ્ઠાતા આપણા જે મહાત્મા ગુરુ સંત મહાત્મા હોય એ આશ્રમ એમનું શરીર કહેવાય. એટલે આશ્રમનું કંઈ પણ કરીએ ને સેવા વગેરે એ સાક્ષાત ગુરુદેવની એ અધિષ્ઠાતાની સેવા છે. આપણા આશ્રમમાં જે અધિષ્ઠાતા ભગવાન હોય એમની સેવા કરીએ એટલે એ સમગ્ર આશ્રમની સેવા છે એવું કહેવામાં આવે છે. તો અહીંયા એ જ રીતે કહે છે સંપૂર્ણ જગતના ભગવાન તમે નાથ છો, તમારા જઠરમાં છે. તમારું જે આ રૂપ છે એટલે કે બ્રહ્માજીએ કમળમાં ઉત્પન્ન થયા પછી 100 વર્ષ સુધી શોધ્યા, કંઈ એમને મળ્યું નહીં. ત્યારે ભગવાનની કૃપાથી આ ભગવાનના મહિમાના વિરાટ સ્વરૂપના બ્રહ્માજીને દર્શન થયા હતા. કિમ્મે ત્યારે એટલે મારા પ્રયત્નથી જ્યારે નહોતું મળ્યું તચ્ચેત જલસ્થમ તવ સજ્જગત બપુઃ. જો શેષશાહી રૂપ આપનું સાચું હોત એટલે નારાયણ રૂપ પણ લીલા વિગ્રહ જ છે એવું કહે છે. અત્યારે આપણે જે વિગ્રહ ધારણ કરેલો છે વૃંદાવનમાં એ પરમાત્મા છે એ રૂપનું દર્શન પણ મને મારા પ્રયત્નથી નહોતું થયું, આપની કૃપાથી જ થયું છે. ઇવન અત્યારે પણ હું જે સંપૂર્ણ આ ગોપ બાળો ને વત્સ ને બધા જેમાં આપના ચતુર્ભુજ નારાયણના દર્શન થતા હતા. બ્રહ્માજી જ્યારે આવી રીતે આ મોહ માયા કે આમાંથી સાચા વાછરડા કયા અને માયાવાળા કયા, મેં સંતાડેલા કયા છે આમાંથી એવું જ્યારે થયું કે અહીંયા મેં સંતાડેલા તો બખોલમાં છે વાછરડા અને બધા, તો અહીંયા જે ભગવાન જોડે બધું રમી રહ્યા છે એ લોકો કોણ છે? આવું જ્યારે થયું બ્રહ્માજીને ત્યારે પછી ક્ષણવારમાં ભગવાને એવી માયા ફેલાવી કે બધા વાછરડા અને ગોપ બાળો રૂપે બ્રહ્માજીને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા. ચતુર્ભુજ નારાયણના દર્શન થયા પછી ભગવાને એવી માયા ફેલાવી કે બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા દેવો ઇન્દ્ર બધા જેટલાય દેવો છે ને એ બધા નારાયણની એ જે છે બધા ગોપાળો રૂપે ચતુર્ભુજ નારાયણ એની આરાધના કરી રહ્યા છે, જુદી જુદી રીતે સેવા કરી રહ્યા છે. આવું થયું. આવી રીતે દર્શન થાય અને પાછું બધું સંકેલાઈ ગયું ને ભગવાન પાછા બધા ગોપાળકોની જે વર્તુળમાં બેસીને બધું જે ભોજન કરી રહ્યા છે એવા દર્શન થયા. એટલે કિમ મેન દૃષ્ટમ ભગવંત તદૈવ. ભગવાન આપની કૃપાથી જ આ બધું મેં દર્શન કરેલું છે. કિંવા સુદૃષ્ટમ હૃદિમે તદૈવ. બહુ શોધવાથી જ્યારે સૃષ્ટિનું સર્જન નહોતું થયું ત્યારે બહુ શોધ્યા, પરંતુ પરમાત્માની કૃપાથી મેં હૃદયમાં જ આપના દર્શન કર્યા છે. કિન્નો સપદી એવ પુનર્વ્યદર્શી. સપદી એટલે કે આ અત્યારે જે મારાથી ભૂલ થઈ છે, જેને કહેવાય ને નિમિત્ત ઊભું થયું છે મારી ભૂલના કારણે, જે મારાથી અપરાધ થઈ ગયો છે, ત્યારે પણ ભગવાન પુનઃ વ્યદર્શી. ભગવાન તમે ફરીથી મારે આપના ચતુર્ભુજ નારાયણના અને પાછા મૂળ રૂપના દર્શન કરાવેલા છે. એટલે કે આપ જ શ્રી કૃષ્ણ જે છો એમનો જ લીલા વિગ્રહ નારાયણ છે. આ રીતે કીધું. અને પછી આ જ વસ્તુ આગળ કહે છે અત્રૈવ માયા દમનાવતારે યસ્ય પ્રપંચસ્ય બહિસ્ફુટસ્ય કૃષ્ણસ્ય ચાંતર્જઠરે જનન્યા માયા ત્વમેવ પ્રકટીકૃતમ તે. અત્રૈવ માયા દમનાવતારે. ભગવાને વિશ્વરૂપનું દર્શન ખાલી બ્રહ્માજીને જ કરાવ્યું ને એવું નથી. યશોદા માએ જ્યારે ભગવાને માટી ખાધી અને યશોદા માએ આમ ગુસ્સે થઈને બોલ માટી ખાધી છે કે નહીં વગેરે આમ પકડી રાખ્યા હતા એક હાથે
અને પછી આવી રીતે ગુસ્સે થઈને ક્રોધિત થઈને એવું કીધું ત્યારે આ મોઢું ખોલ્યું અને જે આખા વિશ્વરૂપના દર્શન કરાવે એની વાત અહીંયા કરે છે. અત્રૈવ માયા દમનાવતારે, આ તમે જે કૃષ્ણ ભગવાન રૂપે અવતાર લીધો છે એમાં પ્રપંચસ્ય અસ્ય પ્રપંચસ્ય બહિસ્ફુટસ્ય, જે આ જગતરૂપી પ્રપંચ બહાર દેખાય છે આ વૃંદાવનને આ બધું, કૃષ્ણસ્ય સંપૂર્ણ આ પ્રપંચ જે બહાર સ્પષ્ટપણે જણાઈ રહ્યો છે, ચાંદર જઠરે જનન્યાહા યશોદામાં જનનીને માટે અંતર જઠરે પોતાના મુખમાં કુક્ષીમાં જ બતાવ્યું. માયાત્વમ એવ પ્રકટીકૃતમ તે, અહીંયા ભગવાન બ્રહ્માજી બહુ સુંદર રીતે કહે છે અત્યારે તો તમે બતાવ્યું છે ને, એટલે આશ્ચર્યચકિત થઈને જ્યારે આવી રીતે બતાવ્યું ત્યારે જે જગત માતાને ભગવાનના મુખમાં દેખાયું એ શું હતું? સાચું હતું, પ્રતિબિંબ હતું, માયામય હતું, શું હતું? આના ઉપર ભાગવતના ટીકાકારોએ પાનાના પાના લખ્યા છે. સાચું જગત બહાર હતું કે ભગવાનને અંદર દેખાયું યશોદામાને એ હતું. જેમ કે અત્યારે કીધું ને કે બ્રહ્માજીને મોહ શું થયો હતો? મારા સંતાડેલા સાચા છે કે અત્યારે દેખાય છે સાચા છે? બસ આવી જ લીલા કંઈક અત્યારે બ્રહ્માજી યાદ કરાવે છે. અત્રૈવ માયા ધમન એટલે કે માયા ભક્તોને માટે માયારૂપી પડદો જે દમન એટલે કે હટાવી લે છે, માયારૂપી પડદાને હટાવી લે છે, પોતાના નિરાવરણ સ્વરૂપના દર્શન કરાવે છે. એ અવતાર ભગવાન શ્રી કૃષ્ણએ અહીંયા લીધેલો છે. એટલે કીધું છે આ જ અવતારમાં ભગવાન તમે સંપૂર્ણ બહાર રહેલા પ્રપંચને પોતાની કુક્ષીમાં, જઠરમાં, મોંમાં જનન્યાહા એટલે કે યશોદા મૈયા માટે બતાવ્યું જ ને. એટલે અહીંયા હવે આચાર્યો એવું કહે છે જે જગત દેખાયું, ઘણા એવું કે એ જે જગત દેખાયું ને પ્રતિબિંબ હતું. સાચું જગત યશોદામાએ કનૈયાના મોંમાં નથી જોયું, એ તો જગતનું પ્રતિબિંબ જોયું છે. હવે જો પ્રતિબિંબ હોય એટલે યશોદામાએ જે જોયું એમાં સંપૂર્ણ જગત જોયું, ભારત દેશ જોયો, વૃંદાવન જોયું, વૃંદાવનમાં આવી રીતે યશોદામા અને કનૈયો આમ પકડીને બેઠા છે, બધું જોયું. એટલે કે એ તો એકદમ પછી ભગવાને માયા સંકેલી લીધી એટલે માતા યશોદા માતા પાછા સભાન થયા. બાકી બે ઘડી તો યશોદામાં પણ ચકિત થઈ ગયા હતા કે આ હું શું જોઈ રહી છું. એટલે જો પ્રતિબિંબ હોય, આપણે અરીસા સામે ઊભા હોઈએ તો આપણો જમણો ડાબો ચેન્જ થઈ જાય. દક્ષિણી સાડી બહેનોએ પહેરી હોય તો ગુજરાતી થઈ જાય, બરોબર? એટલે જો પ્રતિબિંબ હોય તો ધારો કે યશોદા માએ ડાબા હાથે કનૈયાનો હાથ પકડ્યો હોય, જમણા હાથે ચાલ મોઢું ખોલ વગેરે, તો પ્રતિબિંબ હોય તો ડાબો જમણો પણ બદલાઈ જાય. એટલે કે ભગવાનના મુખમાં જો જગતનું પ્રતિબિંબ માએ જોયું હોય ને તો એ ઉલટું સુલટું દેખાય, સાચું ના દેખાય. પરંતુ અહીં કેમ ગયું? હા, આ શ્લોક હતો ને આગળનો. હા, એટલે તોય અભી તત્સર્વમ ભગમાએ જે ડાબા હાથે ધારો કે પકડ્યો હોય તો ડાબા હાથે જ અંદર પકડેલો હતો. એટલે કે જગતનું પ્રતિબિંબ માએ અંદર નથી જોયું. એટલે કે ભગવાનથી સ્વતંત્ર એવું જગત નહોતું. માએ યશોદા માએ જે જોયું એ ભગવાનથી બરોબર અત્યારે જે જગત છે ને એ જ અંદર જોયું હતું. તો સાચું કયું? એટલે અંદર દેખાયું એ સાચું કે બહાર દેખાયું એ સાચું? કે સંપૂર્ણ વિશ્વ, અહીંયા બ્રહ્માજી કહેવાનો એ ભાવ પ્રગટ કરી રહ્યા છે કે સંપૂર્ણ વિશ્વ યસ્ય કુક્ષૌ, હા આ છે 15 અત્રૈવ માયાત્વના અવતારે. એટલે માયાત્વમેવ પ્રકટીકૃતંતે, અત્યારે જે પ્રગટ કર્યા છે જો ત્રણ વસ્તુઓ બ્રહ્માજી અહીંયા 16 થી 18 શ્લોકોમાં એક જ વસ્તુને, એક જ વિચાર જે છે ને એ પ્રગટ કરે છે કે મેં શોધ્યા પરમાત્માને, કમળની નાભીમાં જન્મ્યો, પછી શોધ્યા તો ના મળ્યા, પછી ભગવાને મને હૃદયમાં દર્શન આપ્યા. એટલે એ જળશાહી નારાયણ વગેરે બધા દર્શન આપ્યા, એ સાચું હતું કે નહીં એ ખબર નથી, માયામય હતું કે સાચું હતું. અત્યારે જશોદામાને મુખમાં જગતનું દર્શન કરાવ્યું ત્યારે જગતમાં મુખમાં દેખાયું એ માયામય હતું કે સાચું હતું. પછી અત્યારે ભગવાન જે સંપૂર્ણ ગોપ બાળો અને વાછરડા બની ગયા છે તે માયાથી બન્યા, એટલે માયામય છે કે નહીં એવું જાણે કે ભક્તો પૂછે છે.
કૃષ્ણ પરમાત્મા બધા ગોપ બાળો બની ગયા છે અને બધા વાછરડા બની ગયા છે, તો એ માયામય છે કે નહીં? અને શ્રી કૃષ્ણ પરમાત્મા સાક્ષાત પોતે માયામય નથી એવું આપણે સમજવાનું છે. એક પણ ભગવાને યશોદામાએ જે જગત અંદર જોયું, બ્રહ્માજીએ જે પોતાના હૃદયમાં જોયું, અને અત્યારે બ્રહ્માજીની જે આ લીલા થઈ એ વખતે જે બ્રહ્માજીએ બધા વ્રજવાસીઓએ જે પોતાના ગોપબાળો અને વાછરડાઓ જોયા ને એ માયામય નથી. ભલે માયાત્મક પ્રકટીકૃતમ, પરંતુ એ ભગવાન પોતે સંપૂર્ણ જગત ભગવાનની ઈચ્છાને અધીન છે. સાક્ષાત ભગવાન પોતે જ પ્રગટ થયેલા છે. એ વૃંદાવન માટે કહેવામાં આવે છે વૃંદાવન એ સાક્ષાત શ્રી કૃષ્ણ જ છે. વૃંદાવનની રજે રજ કણે કણ એ શ્રી કૃષ્ણએ લીધેલું રૂપ છે. રાધા રાણીને પ્રસન્ન કરવા માટે આખું જે ગોલોક ધામ જે છે એ આખું વૃંદાવન રૂપે અવતરેલા છે. રાધા રાણીને પ્રસન્ન કરવા માટે શ્રી કૃષ્ણ મોર બન્યા છે, કોયલ બન્યા છે, વાછરડા બન્યા છે, બધી ગાયો બન્યા છે, ગોપબાળો બનેલા છે. માયાથી નથી બન્યા, સાક્ષાત પોતે. જો માયા દ્વારા કરાવવું હોય ને તો શું ઓલા ઉપરી અધિકારી જે પોતાની નીચેના જે અધિકારી હોય ને એને કહી દે. કોઈક ઓફિસરે પોતાને જાતે જવું ના હોય તો કેવું નીચેના અધિકારીઓને કહે તું જઈને આમંત્રણ આપી આય કે ગમે તે કંઈક કામ કરી આય. પરંતુ એવું અહીંયા નથી કરેલું ભગવાને. 3 વખતે સાક્ષાત પોતે જ. એટલે ભગવાનને જ્યારે મુખમાં જગત બતાવ્યું ત્યારે ભગવાન યશોદામાને એવું કહેવા માંગતા હતા કે હું જગતમાં જન્મેલું આવું 5 વર્ષનું બાળક નથી, સંપૂર્ણ જગતને જન્માવનારો છું, એવું ભગવાન કહેવા માંગે છે. એટલે આ રીતે અહીંયા 16, 17 અને 18મા શ્લોકમાં, 18મો શ્લોક પણ ખાસો લાંબો છે, એટલે એ કહેવા એ જ માંગે છે કે સૃષ્ટિ મારા પ્રયત્નથી મને આપના દર્શન નથી થયા, પરંતુ આપે આપનું અને આપની માયાનું આ દર્શન મને અહીંયા કરાવેલું છે. આ જ્યારે મેં બધાને સંતાડી દીધા હતા ત્યારે, એટલે સૃષ્ટિના પ્રારંભે મેં શોધ્યા ત્યારે મારાથી મને કંઈ આપના દર્શન નહોતા થયા, પરંતુ અત્યારે મને આપનું અને આપની માયાનું આવી રીતે દર્શન થયેલું છે. આપણે સમજવાનું કે 3 વખતે જે જગત દેખાયું, જે ગોપબાળો વગેરે દેખાયા છે એ સાક્ષાત પરમાત્મા પોતે. જ્યારે પણ મથુરા, વૃંદાવન વગેરે જઈએ અત્યારે આપણે યાત્રાધામ કે ગમે તે તીર્થયાત્રા વગેરે સમયે, ત્યારે એવો જ ભાવ, એવી શ્રદ્ધા અને ભક્તિભાવ ધારણ કરવાનો. સાક્ષાત ભગવાનનો શ્રી વિગ્રહ છે આ. એટલે ભગવાનની માયામય કે સંકલ્પપૂર્વકનું આ વૃંદાવન વગેરે હોય એવું નથી. ભગવાને કોકને કહી દીધું હોય એવું નથી, કોઈની મદદ વડે. સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્મા જ આ વૃંદાવન રૂપે, વૃંદાવનના દરેકે દરેક કણ અને દરેકે દરેક ક્ષણ રૂપે એ ત્યાં વર્તમાન છે. એટલે આ શ્લોકો જે છે ને, હવે જેમ કે આ છે ત્રૈવ માયા ધવનાવતારે, એના ઉપર ટીકાકારો એવું સમજાવે કે જે જગત માને અંદર દેખાયું અને બ્રહ્માજી આ વાછરડાઓને બધું જોયું, એ કેવી રીતે જગતનું પ્રતિબિંબ ના હોઈ શકે, માયામય ના હોઈ શકે, સાક્ષાત કૃષ્ણ જ હોઈ શકે, એવી રીતે સમજાવેલું છે. એટલે આ શ્લોકોનો અર્થ પણ તમે સિમ્પલ સંસ્કૃતનો અર્થ કરો વ્યાકરણના આધારે તો મેળ ખાય એવો કંઈ છે જ નહીં, આપણે કરી જ ના શકીએ. આ તો એ તાદાત્મ્ય કરેલું હોય બધા ટીકાકારોએ અને આ શ્લોકોનો અર્થ સમજાવેલો હોય. કેટલી મહેનત પછી આ ગીતા પ્રેસ ગોરખપુરનું રામપ્રસાદ, હનુમાન પ્રસાદ પોદ્દાર અને જયદયાલ ગોયનકા બધા જે છે એ બધા જ હનુમાન પ્રસાદ પોદ્દારજીને નારદજી, શ્રી કૃષ્ણ પરમાત્મા, હનુમાનજી બધા સાક્ષાત દર્શન આપતા હતા. આપણા હનુમાન પ્રસાદ પોદ્દારની જ આ વાત છે. એટલે નારદજીના પણ સાક્ષાત દર્શન કરેલા છે એમણે, ભાઈજીએ પણ કરેલા છે. એ એમની જે ચરિત્ર છે ને એમાં લખેલું છે. હનુમાન પ્રસાદ પોદ્દારજી પણ બહુ સુંદર સાત્વિક મહાત્મા હતા ને માત્ર મનુષ્ય નહીં, મનુષ્યેતર યોનિઓ સાથે પણ એ વાતચીત કરી શકતા હતા. એટલે ઘણા મહાત્માઓ એવા હોય છે ગુરુજનોને બધા કે જે મનુષ્યેતર યોનિઓ જોડે પણ વાતચીત કરી શકે છે. એટલે એ પ્રમાણે હા તાદાત્મ્ય. એટલે આપણે જઈએ ને ત્યારે આપણે સાક્ષાત શ્રી કૃષ્ણના વિગ્રહ સાથે જ છીએ એવો ભાવ ચોક્કસ ધારણ કરવાનો. એ આપણી માન્યતા પ્રમાણે આપણને જગત દેખાય છે.
ભગવાને તો એક સ્ત્રી કે પુરુષ શરીર બનાવેલું છે. આપણી માન્યતા પ્રમાણે આપણે ભાઈ બહેન પિતા પુત્ર મમ્મી દાદા દાદી જોઈ રહ્યા છીએ. એટલે આપણે આપણી માન્યતા પ્રમાણે જ જગતને જોઈએ છીએ. જગત જેવું જ છે એવું નથી જોતા. આપણે આપણી માન્યતા પ્રમાણે જગતને જોઈએ છીએ. જેવી માન્યતા હશે એવું આપણને જગત દેખાય છે, એવા ભગવાનના દર્શન થશે. માન્યતાને આપણા શાસ્ત્રોમાં શ્રદ્ધા કીધેલી છે. શ્રદ્ધા એટલે આપણી શાસ્ત્રોક્ત માન્યતા, શાસ્ત્રને અનુસરનારી માન્યતા. એટલે શાસ્ત્રો જે કહે છે ને એવું હું જોવા માંગુ છું. કે સાક્ષાત આ શિવલિંગ છે એ સાક્ષાત શંકર પરમાત્મા છે, આ શાલિગ્રામ છે સાક્ષાત વિષ્ણુ ભગવાન છે. એટલે શાસ્ત્રો આપણી માન્યતાઓને સુધારે છે. આપણી માન્યતા એવી હોય કાળો પથ્થર છે, ના કાળો પથ્થર નથી, સાક્ષાત વિગ્રહ છે ભગવાનનો. એટલે કે આપણી શ્રદ્ધા પ્રમાણે, આપણે એવી શ્રદ્ધાપૂર્વક માન્યતા હશે એવી કે આ સાક્ષાત શંકર ભગવાન છે અને એમનો હું રુદ્રાભિષેક વગેરે કરું છું, તો સાક્ષાત શંકર પરમાત્મા હોય એવો એમનો અનુગ્રહ આપણને થાય. એટલે માન્યતા પ્રમાણે જ જગતનો અનુભવ થાય છે અને માન્યતા પ્રમાણે જ જગતનો એ પ્રમાણે ભગવાનની કૃપાનો અનુભવ પણ થાય છે. એટલે કાશી વૃંદાવન અને રામ કે રામ અવધ મે કાશી મે શિવ જગ્યા છે. રાવણની અંદર રામજી સદાય માટે રહે છે અને કૃષ્ણ ભગવાન વૃંદાવન સદાય માટે છે. નિત્ય ધામ છે બધા. હા, અને મહાદેવજી જે છે એનો અનુભૂતિ કાશીમાં વધુ થાય. કાશીને તો એટલે ખાસું મહત્વ છે. કાશી પંચક સ્તોત્ર પણ રચેલું છે શંકરાચાર્યજીએ. એમાં કાશી નગરીનો પણ મહિમા, કાશતે પ્રકાશતે ઇતિ કાશી, જ્યાં આવી ભગવત તત્વની ચર્ચા વગેરે થતી હોય એ કાશી છે. આ સ્થાન પણ કાશી કહેવાય. કેમ? ક્યાં કે જ્યાં ભગવાનના મહિમાની ચર્ચા થતી હોય ને એ દરેક સ્થાન કાશી છે. એટલે એ રીતે પણ મહાત્માઓ કાશીને વર્ણવે છે. દરેકે દરેક આ નગરી એટલે શ્રદ્ધા અને માન્યતા. ઇવન આપણે ઋષિકેશમાં ભંડારો વગેરે બહુ જ ત્યાં ચલન છે. કંઈક આપણી તિથિ વગેરે હોય ઋષિકેશના આશ્રમોમાં ભંડારો કરતા હોઈએ છીએ. ભંડારાનું આટલું મહત્વ એટલા માટે છે કારણ કે ભગવાને સાક્ષાત કીધેલું છે કે જ્યાં જ્યાં ઋષિઓનો મુનિઓ સંન્યાસીઓનો ભંડારો થાય ને ત્યાં એક સાધુ રૂપે હું સાક્ષાત આવીશ. આપણે ઓળખી નથી શકતા, પરંતુ એક સાધુ રૂપે સાક્ષાત શંકર પરમાત્મા શંકર ભગવાન હોય જ છે. એટલે ભંડારાનું એટલે ઋષિકેશના આશ્રમમાં જે આપણા અત્યારે પણ અહીંયા પણ થતા જ હોય છે ષોડશી ભંડારા વગેરે, પણ એમાં મહત્વ એ છે, ભંડારા કરવાનું મહત્વ એ છે કે ભગવાન એક સાધુ રૂપે સાક્ષાત પોતે હાજર હોય છે. એટલે એમને ઓળખે સુરદાસ વગેરે જે હોય આપણા ભાવ પ્રમાણે ભગવાનને આપણે ઓળખી શકીએ છીએ. તો આવી રીતે 18 શ્લોકમાં પાછું ભગવાનના આ જે છે ભગવાન આપણે માયામય રૂપ નથી બતાવેલું, આપણે આપણા સંકલ્પથી સત્ય શ્રી કૃષ્ણ પરમાત્માનું જ રૂપ બધે બતાવેલું છે. આવતી વખતે જોઈશું. આવતી વખતે રાખીએ કે થશે? કથા છે. એટલે આપણે એ કોઈ હશે નહીં ને. કથમ ક્યાં છે? એટલે રજા રાખો ને તો પછીના મંગળવારે તો પૂર્ણાવતી ગઈ. પૂર્ણાવતી પણ બધા બેઠા હોય બધું ચાલતું જશે, કાર્યક્રમ લાંબો ચાલશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.